અને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ ઊભા કરીએ છીએ કે આ ગણિત, આ વિજ્ઞાન, વિજ્ઞાનવાળાને ભાષા સાથે સંબંધ નહીં, ભાષાવાળાને સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ નહીં, એવું નહીં. દરેક વિષયને એકબીજા સાથે આપણે એકીકૃત કરવાના છે. એટલે એ રીતે વોકેશનલ એજ્યુકેશનમાં જે પ્રી વોકેશનલ સ્કિલ્સનો પરિચય આપવાનો છે, ત્યારે પણ જુદા જુદા વિષયનું સંકલન થાય એ અત્યંત જરૂરી છે. તો એ રીતે આપણે આ 10 દિવસ ગુજરાતની શાળાઓમાં કેવી રીતે સફળતાપૂર્વક એનું અમલીકરણ કરીએ, ભવિષ્યના સમાજ માટે આપણે બાળકને કેવી રીતે તૈયાર કરીએ, આ પ્રી સ્કિલના આધારે એને 8, 9, 10માં જઈને એને કોઈ વિષય પસંદ કરવાનો છે તો કયા વિષય તરફ જાય, અને જિંદગીમાં પણ કયા વ્યવસાય તરફ એને જવું, એ તરફની એક ગતિ પણ મળે. સામાન્ય રીતે આપણી આજુબાજુમાં કામની દુનિયા છે, પરંતુ શાળાને આપણે એક અલગ માહોલમાં રાખીએ છીએ. ખરેખર શાળા એક નાનકડો સમાજ કયો છે, તો સમાજનું પ્રતિબિંબ પણ હવે ખરા અર્થની અંદર શાળામાં આવે એવી સિસ્ટમ ઊભી થાય એને માટે એનઈપીએ ભલામણ કરેલી છે. હવે આ કામ માટે બીજું પણ એક મિથ છે કે શિક્ષકો આવું બધું કરાવશે, તો જવાબ હા, જવાબ ના. ન માત્ર શિક્ષક કરાવશે, શિક્ષક સમાજની મદદથી, જે આર્ટિઝન છે, જે કલાકારો છે, જે કામની દુનિયામાં ખૂબ પ્રવૃત્ત છે, એવા લોકોને સાથે રહીને, એટલે કે જનભાગીદારીને લઈને આપણે આ પ્રી વોકેશનલ સ્કિલ્સનો પરિચય આપણે બાળકોને કરાવવાનો છે. બહુ સીધી વાત કરીએ તો આપણે પ્રેરણા પ્રવાસ જેને કહીએ એવું થઈ શકે, અથવા શાળામાં કોઈને આપણે બોલાવીએ અને એના મારફત પણ એક પરોક્ષ રીતે પરિચય થાય. અત્યારે પાણીજન્ય રોગચાળો વધ્યો હોય એવા તબક્કે કોઈ શિક્ષક શીખવે વિજ્ઞાનમાંથી વાંચીને એના લક્ષણો, શું કાળજી રાખવી, એના કરતાં કોઈ ડૉક્ટર આવીને શીખવે તો એક જુદા પ્રકારનો પરિચય થાય છે. બાળકને પણ ગમશે, ડૉક્ટરને તો ખૂબ ગમશે. કારણ કે દરેકને, હું એટલા માટે આ વાત કરી રહ્યો છું કે આપણે અનેક લોકોને મળવાનું છે, એનો સહયોગ લેવાનો છે. દરેક વ્યક્તિને એમ તો થયું જોઈએ જીવનના એક તબક્કે કે મારે શિક્ષક થવું છે. આપણે કારકિર્દી પસંદગીના જે તબક્કાઓ છે, જુદા જુદા 7, શરૂઆતના તબક્કે આપણને એવું થાય હિતેન્દ્રભાઈ, બાળક હોઈએ ત્યારે કે ડ્રાઈવર થવું, કંડક્ટર થવું, પોલીસ થવું, ખાખી કપડાં, હાથમાં લાકડી લઈને ફરવું, આવું ખૂબ ગમે. તો એ કેરિયર ચોઇસનો પહેલો પાયો છે, પહેલો તબક્કો છે. પણ ધીમે ધીમે જેમ શાળામાં જઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે શિક્ષક થઈએ. કોઈ આદર્શ ભાઈ કે બેન જે શિક્ષક હોય તો એના જેવા, દીકરી હોય તો કોઈ બેન જેવી, મેડમની જેવું થવા માટે એ સ્વપ્નમાં રાચતી હોય. તો આવા બધા જ તબક્કા પસાર કરીને જુદા જુદા વ્યવસાયમાં ગયેલા લોકો છે, પોલીસ ઇન્સ્પેક્ટર કેમ ના હોય, પોલીસ ઓફિસર કેમ ના હોય, પણ એમને પણ જ્યારે ભણાવવાનું કહેવામાં આવે ત્યારે ખૂબ ગમે છે. તો આવા લોકોનો આપણે સહયોગ કેવી રીતે લેવાનો છે? આપણે એવું નથી કહેવાનું કે એક દિવસ સુથારી કામ સરસ મજાનો વર્કશોપ છે એમાં બાળકને લઈ જઈએ, તો લઈ જઈએ એટલું પૂરતું નથી. તો એ જે ત્યાં જે કારીગર છે, એ કારીગરની સાથે શાળાના બધા જ શિક્ષકોએ બેસવું પડશે. એના વર્કશોપમાં જે કામ થાય છે, કેવી રીતે આખું સુથારી કામ થાય એની માહિતી આપશે, એ શું બનાવે છે, કેવી રીતે પ્રેક્ટિકલ કરશે. નાનું મોટું થઈ શકતું હોય, એટલે હેઝાર્ડસ ના હોય એવું, કંઈને નુકસાન ન કરે તેવા પ્રકારનું નાના મોટું કામ પણ થોડું કરાવે એવું પણ અપેક્ષિત છે. તો બધા જ શિક્ષકો આવી વિઝિટ પહેલાં આ કારીગરની સાથે, એના વધારે માણસો એ બધાની સાથે એક મિટિંગ કરે અને અપેક્ષા શું છે એની વાત કરે. સાથે સાથે જે મેં ઇન્ટિગ્રેશનની વાત કરી, તો ભાષાના શિક્ષક કહેશે કે ભાઈ આમાં આટલી ભાષા, એટલીસ્ટ અહેવાલ લેખન, નિબંધ, આવું તો થશે જ બધામાં કોમન, પણ એ સિવાયનું શું થઈ શકે? ગણિતના શિક્ષક કહેશે કે તમારા સુથારી કામમાં મારું ગણિત અહીંયા આવે છે, મેજરમેન્ટની બધી જ વાત ત્યાં આપણે સારી રીતે જોડી શકીએ. વિજ્ઞાનવાળા કહેશે, ભૂગોળવાળા કહેશે આખું જંગલ ને જંગલમાંથી લાકડું જે રીતે પ્રાપ્ત થાય એનો હિસ્ટ્રી પણ કહી શકાય, નાગરિક જીવન સાથેનો સંબંધ પણ એમાંથી એસ્ટાબ્લિશ થાય, અર્થશાસ્ત્ર પણ એમાંથી કહી શકાય. તો જેટલા વિષયને જોડી શકીએ, જ્ઞાન અખંડ છે એમ હું જ્યારે કહું છું તો આ અખંડતાની વાત આ છે. તો એ બધા જ સાથે બેસીને કે ત્યાં વિઝિટ દરમિયાન કયા કયા મુદ્દાઓ આપણે જોડી શકીએ એ પ્રેક્ટિકલ બતાવવાનું થાય, થોડી એની વાત કરવાની થાય.
વિઝિટ પહેલાં જે તૈયારી કરવાની છે એ તૈયારી પણ ખૂબ સરસ રીતે કરવી જોઈએ કે કોની શું જવાબદારી રહેશે, કેટલી ટીમ રહેશે, ટીમમાંથી કોણ પ્રશ્નો પૂછશે, કોણ કોને લીડ કરશે, કોણ અહેવાલ લખતા જશે, કોણ ત્યાં કામ કરશે, વારાફરતી કરવાનું હોય તો બાકીનાનું ક્રાઉડ મેનેજમેન્ટ શું કરશે, વિદ્યાર્થીઓને એક દિવસ દરમિયાન છે એને ભોજનની વ્યવસ્થા હોય, નાસ્તાની વ્યવસ્થા હોય, એને અગાઉથી જઈને કંઈ કહેવાનું હોય, એના રસ્તો કે ટ્રાન્સપોર્ટેશન, આ બધી જ ચિંતાઓ છે, એનું આયોજન છે આપણે પહેલાં વિઝિટ પહેલાંના તબક્કે કરી લેવું જોઈએ. એટલે બધા જ શિક્ષકો વત્તા આર્ટિઝનની મિટિંગ અને આ પ્લાનિંગ શાળાનું બાકીનું બધું લોજિસ્ટિક. ખરેખર મુલાકાતના દિવસે જે વર્કશોપમાં જઈએ કે જેની મુલાકાતે જઈએ એ દરમિયાન જે થવાનું છે એ સમગ્ર પ્રક્રિયા. અને ત્રીજો ભાગ છે આવ્યા પછીનું રિફ્લેક્શન. સામાન્ય રીતે એક પ્રવૃત્તિ તરીકે આપણે સૌ પ્રવાસની અંદર વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ. બહુ સારી વાત છે કે બાળક કે વ્યક્તિ જે ઘરમાં કે વર્ગખંડમાં નથી શીખતું એનાથી અનેક ગણું પ્રવાસમાં શીખે છે. એક જુદા ભૌગોલિક વાતાવરણની અંદર જાય છે, જ્યાં એ રહે છે એના કરતાં જુદી રીતે વર્તનારા, જીવનારા, પહેરવેશવાળા જુદા આવા લોકોનો પરિચય થાય છે. મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન એ બદલતો જાય છે. ત્યાં જઈને પણ એ જે મંદિરની કે જે સ્થળની કે જે અભયારણ્યની મુલાકાત લે છે ત્યાંથી એટલું બધું એને જાણવાનું હોય છે. પણ એ જાણીને આવ્યા પછી મોટે ભાગે સારી શાળાઓ, સારા શિક્ષકો સૂઝ છે કરાવતા હશે, એની પર મારો આરોપ નથી, પણ મોટે ભાગે જે જોયું છે કે પ્રવાસમાંથી આવ્યા પછી બીજેથી ભણવાનું શરૂ થાય હવે તો પ્રવાસમાં ગયા હતા એ પણ ભણતર હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે એવરી એક્સપિરિયન્સ ઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ. તો પ્રવાસમાં ગયા હતા એ અનુભવ પણ શિક્ષણનો જ અનુભવ છે. તો હવે આપણી સૌની એ ફરજ છે કે અનુભવને આપણે લર્નિંગમાં કેમ કન્વર્ટ કરીએ. તો ત્યાંથી જઈને આવ્યા પછી દરેક વિષયના શિક્ષક છે એ પોતાના વિષયની વાત જે શરૂઆતની અંદર અપેક્ષિત હતું, જે આર્ટિઝન સાથે કર્યું હતું, એ વિદ્યાર્થીઓની એ જોડી આપે, એની વાત કરે. તો ત્રીજો દિવસ છે ખૂબ મહત્વનો છે અને એટલા માટે મહત્વનો છે કે જે પ્રવૃત્તિ થાય છે એને એ પ્રવૃત્તિને તમે લર્નિંગમાં કન્વર્ટ કરવા માટેનો એ ત્રીજો દિવસ હશે અથવા વિઝિટ પછીની એ એક્સરસાઇઝ કરવાની રહે. હવે સવાલ એ થાય કે આખા રાજ્યમાં એક જ સરખા વ્યવસાયોની આપણે પરિચય કરાવવાનો છે? તો જવાબ એનો છે ના. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે આપણે 10 દિવસ દરમિયાન આપણી પાસે 6, 7 ને 8 દરેકને 10-10 દિવસ મળે છે. એ સમય દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સ્થાનિકતા ઉપર બહુ જોર મૂક્યું છે. તો સ્થાનિક વ્યવસાયો આજુબાજુમાં કયા છે એનો પહેલો પરિચય કરાવવાનો થાય. મોટાભાગે ગ્રામ્ય પરિવેશથી આવતા જે બાળકો છે અથવા ગામડાઓમાં જે સ્કૂલ છે એને માટે ખેતી છે એ સહજ એક વોકેશન છે. તો એક ખેતરમાં તમે લઈ જાઓ અને ખેડૂત શીખવશે માટી અને માટીના પ્રકાર, પાક ને પાકના પ્રકાર, કઈ ઋતુમાં શું વાવવું, કેવી રીતે વાવવું, શું કાળજી રાખવી. તો આ બધી જ વસ્તુ ખેતરમાં જઈને જે આનંદ આવશે એ વર્ગખંડની અંદર કહેવાથી નહીં આવે. જે ખેતી સાથે સંકળાયેલા બાળકો છે એને ખબર છે ખેતીના ઓજારો ગોખવામાં કેટલો સમય લાગે છે, ખાસ કરીને શહેરી બાળકોને કે જેણે જોયા જ નથી. ગામડા ખેતરમાં ના ગયા હોય તો પણ ખબર હોય કે દાતરડી એટલે આ છે ને કુહાડી એટલે આ છે ને પાવડો એટલે આને કહેવાય, ત્રિકમ આને કહેવાય. પણ જેને એ પરિચય જ નથી એવા લોકોને આને માટે આ ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. એટલે કામની દુનિયામાં પ્રવેશ માટે પણ આ એક સારું માધ્યમ છે. ત્યાં તમે બધા જ વિષયો છે સાથે મળીને શિક્ષકો ત્યાં જઈને પણ શીખવી શકે છે. આપણે ત્યાં હીરા છે, આપણે ત્યાં ખંભાતમાં હોય તો હકીક છે, ડાંગની હશે તો બાંબુ રિલેટેડ કામ. બાંબુમાંથી રમકડાઓ તો બને છે પણ બાંબુમાંથી ફર્નિચર પણ બને છે, બાંબુમાંથી અથાણું પણ બને છે. તો સ્થાનિક જે ડાંગમાં જે અવેલેબલ છે નેચરલ રિસોર્સ એનો ઉપયોગ કેવી રીતે કરવો એવા બનાવનારા લોકો ત્યાં પણ બાયફ ને વગેરે સંસ્થાઓ આના માટે મથતી હોય છે. તો એવી જગ્યાની પણ મુલાકાત થાય. આજુબાજુમાં આઈટીઆઈ છે એની પણ મુલાકાત થાય. તો દરેક જગ્યાએ આમાં એની વિવિધતા રહેવાની છે. તો
કઈ કઈ જગ્યાએ થાય, ગામમાં સુથારી કામ માટે, લુહારી કામ માટે, માળી કામ માટે, માટી કામ માટે, આ બધી જ વ્યવસ્થાઓ છે. આપણે જે દરિયા કિનારા ઉપર અત્યારે સોલાર એનર્જીની જેમ એક વિન્ડ એનર્જીને આપણે કન્વર્ટ કરવા માટે પ્રયત્ન રિન્યુએબલ એનર્જીમાં કરી રહ્યા છીએ, તો એ પણ એક વ્યવસાય છે. આટલી મોટી માત્રામાં સમગ્ર ગુજરાતમાં અત્યારે પવનચક્કીઓ લાગી રહી છે, તો એ પણ એક નવી દિશા ખોલી રહી છે. એનો પણ પરિચય થાય. એ દરેક પવનચક્કીના જે એના મુખ્ય સેન્ટર હોય છે ત્યાંના એન્જિનિયર સહિત બધા જ અવેલેબલ હોય છે. એમનો પણ આપણે લાભ લઈ શકીએ, એની વિઝિટ પણ ગોઠવી શકીએ. માત્ર દરેક જગ્યાએ વિઝિટ ગોઠવાય એવું નથી, જ્યાં શક્ય નથી તો ત્યાં આવીને પણ એ શીખવી શકે. મહેસાણા છે તો હમણાં જ એક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત થઈ હતી કે એમની આજુબાજુમાં 2 કંપનીઓ છે સિરામિક્સની છે, તો એ બંને કંપની એમ કહે છે કે અમારી જરૂરિયાતવાળા બાળકોને તમે અત્યારથી માઇન્ડ ડેવલપ કરો, તમને કામમાં આવે. તો એ લોકો સિરામિક્સ વ્યવસાય પ્રત્યે જાગૃત થાય તો ભવિષ્યમાં એને લોકલમાં જ કામ મળી રહે. આપણે ત્યાં ઓટોમોબાઈલ્સ બહુ મોટું ક્ષેત્ર છે, એ આપણે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં એ વિષય તરીકે પણ ઓફર કરીએ છીએ. અત્યારે મારુતિ સુઝુકીના ને બધા પ્લાન્ટ જે રીતે બહુચરાજીમાં છે, એ લોકોનું આઈટીઆઈ જે ચાલે છે એ પણ 1 વર્ષનું જ હોય છે. 3 મહિના જાપાનીઝ અને અંગ્રેજી ભાષા શીખે અને પછી 7 મહિના જે કામ કરવાનું છે એ જ પ્રેક્ટિકલ કરે. બેલ્ટ પર કાર આવતી જાય અને એને જે બોલ્ટ મારવાનો છે એ બોલ્ટ આખો દિવસ લગાવ્યા કરવાનો, બીજાને જોડવાનું છે જોડ્યા કરે. તો એવી રીતે કામની દુનિયામાં એ જઈને જુએ તો એને ખબર પડશે કે અચ્છા કાર આવી રીતે બને છે, ઓટોમોબાઈલ્સ આટલું મોટું વિશાળ ક્ષેત્ર છે. ત્યાં પોતાને ત્યાં પણ સ્થાનિક લોકોને જોબની ઓપોર્ચ્યુનિટી છે, બહારના હોય તો એ ગેરેજ કરી શકે છે અને જુદા જુદા પ્લેસમેન્ટ પણ એ કરાવે છે. તો આવી રીતે જ્યાં જ્યાં સ્કોપ છે એ દરેકે વિસ્તાર પ્રમાણે સમજવાનું છે. ભૂકંપ પછી કચ્છમાં એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, પણ એ ઇન્ડસ્ટ્રીને અનુરૂપ લોકો મળે છે ખરા? તો સ્થાનિક લોકો માટેની બહુ અછત હોય છે. ટેક્સટાઇલ એ ગુજરાત જેને માટે પ્રખ્યાત છે, એ ટેક્સટાઇલમાં શું શું થઈ શકે? પહેલાં તો દરેક ગામની અંદર હાથશાળ હતી. હજી પણ તમે જુઓ તો કોઈ ગામની અંદર હાથશાળ મળે, એની પર કોઈ કાપડ વણાતું હોય તો એની મુલાકાતથી એને નાના પાયા પર ખબર પડશે કે આવી રીતે કાપડ ગામમાં જ કપાસ થાય છે. મોટે ભાગે ગામની આજુબાજુમાં જીન હોય છે, એમાંથી દોરા થાય છે, દોરામાંથી વણાટ, આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે. ડેરી ઉદ્યોગ, તો શહેરના બાળકને તો દૂધ ક્યાંથી મળે તો એનો જવાબ ડેરીથી હોય છે, પણ ખરેખર ડેરીમાં જાય ત્યારે એને આખી પ્રોસેસની ખબર પડે, પશુપાલન આખા વ્યવસાયની ખબર પડે. તો આવી રીતે જુદા જુદા એક્સપોઝર છે એ બાળકને આપણે આપવાના છે. આ એક્સપોઝરને લર્નિંગમાં કન્વર્ટ કરવા માટે ખૂબ જ સૂઝની જરૂર છે, એના માટે સમયની જરૂર છે. અને એ એક્સપોઝર પછી, એ પ્રવૃત્તિ પછીનું આપણું રિફ્લેક્શન છે એ ખૂબ જ મહત્વનું બની રહેશે. તો મને એમ લાગે છે કે વિગતવાર પ્રેઝન્ટેશન તો આ લોકો કરવાના છે, પરંતુ એનઈપીમાં જે વાત મૂકેલી છે 6, 7 અને 8ના બાળકોને 10 બેગલેસ ડેઝ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ અને વિષયોનું ઇન્ટિગ્રેશન, આ બધી વાતોને સાથે લઈને જોઈએ તો આપણો આ અનુભવ છે આપણા બાળકો માટે એ ખૂબ જ રસપ્રદ થઈ રહેશે અને બાળકોના ભવિષ્ય તૈયાર કરવા માટે આપણે ખૂબ ઉપયોગી થશે. અહીંયા માત્ર મેં આપની કેટલાક નમૂના જ કહ્યા છે, પરંતુ એ આપની આજુબાજુમાં આપ શોધ કરશો તો આપણે ઘણા બધા એવા વ્યવસાયો મળશે જેની મુલાકાત કે જેનો પરિચય આપણે આપણા બાળકોને કરાવી શકીએ. તો આટલી વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું. પુનઃ મળીશું. આપ સૌનો આભાર. આભાર માનનીય ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબ, કે ખરેખર નેશનલ એજ્યુકેશન પોલિસીનું હાર્દ છે એને એક ગુજરાતની ભૌગોલિકતા, એની સામાજિક પરિસ્થિતિ, એની એક જે શૈક્ષણિક માહોલ છે, એને ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ, એટલે કે આપણા ગામડાઓની અંદર સ્થાનિક જે આપણી પાસે વ્યવસાયની તકો ઉપલબ્ધ છે, કારણ કે એન્વાયરમેન્ટમાંથી જ આપણને ઘણી બધી તકો મળી શકે. તો આ તકોમાંથી આપણે કેવી રીતે આપણા વિદ્યાર્થીઓને આપણા એજ્યુકેશનની સાથે વર્લ્ડ ઓફ વર્ક સાથે જીવંત અનુભવો દ્વારા આપણે કેવી રીતે જોડી શકીએ અને આપણા વિદ્યાર્થીઓનું શિક્ષણ છે એ જીવનલક્ષી શિક્ષણ બને, સામાજિક શિક્ષણ બને, કૌશલ્યલક્ષી શિક્ષણ બને. કારણ કે એનું મૂળભૂત ધ્યેય તો એ વ્યવસાયિક પુનર્વસન કરવાનું છે અને સમાજના વિકાસમાં
કેવી રીતે હું ઉપયોગી બની શકું. નાનકડો ખેડૂત પણ સમાજના વિકાસમાં ખૂબ ઉપયોગી બને છે. નાના વ્યવસાયિક જૂથો છે એ પણ ખૂબ ઉપયોગી બનતા હોય છે. અહીંયા હું મારા પક્ષે જે મુદ્દા કહેવાના છે કે જે સીધા જિલ્લાના મિત્રોને લાગુ પડે છે, તાલુકાના જે આપણા જે પણ બીઆરસી સીઆરસી કોઓર્ડિનેટર બીઆરપી છે અને અન્ય જે પણ છે આપણા સિસ્ટમના જે પણ ભાગ છે એ તમામને, અને ખાસ કરીને શાળાને. તો અહીંયા જે એનઈપીમાં જે ખ્યાલ છે કે મૂળ વાત એ છે કે જ્યારે શિક્ષકને એવું લાગે કે મારી શાળા છે, વાલીને એવું લાગે કે મારું બાળક જાય છે એટલે મૂકી આવવાનું અને લઈ આવવાનું એ મારી ફરજ નથી. મારું બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે બીજા બાળકો પાસેથી શું શીખે છે, બીજા શિક્ષકો એને કેવી રીતે મદદરૂપ થઈ શકે અને શાળાના વિકાસમાં હું કેવી રીતે મદદરૂપ થઈ શકું. દાખલા તરીકે ગામમાં એક નિવૃત્ત શિક્ષક છે જે વિદ્યાર્થીઓને, એની પાસે કોઈ સ્કિલ છે સંગીતની અને પોતે સંગીત વિશારદ છે, તો એવો પોતાનું સમયદાન આપી અને વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ સમયની અંદર એ સંગીતમાં રસ ધરાવે છે તો એના અંદર આપી શકે. એટલે અહીંયા શાળા વિકાસની વાત છે. આપણે જ્યારે પ્રી વોકેશનલી વાત કરીએ છીએ ત્યારે સોશિયલ ઇન્ટિગ્રેશન ઓફ સ્કિલ અને ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ પેરેન્ટ, વાલીઓનું ઇન્વોલ્વમેન્ટ થાય અને સહભાગિતા થાય. તો અહીંયા ત્રિપરિમાણીય આપણે જોઈએ કે વાલી, વિદ્યાર્થી, શાળા અને એની આસપાસનું જે વાતાવરણ છે એ એને પૂરક બને છે. એ વાતાવરણમાંથી આપણને કોઈ સારા એન્ટરપ્રેન્યોર મળી શકશે. સામાન્ય રીતે દરેક વાલી એવું ઈચ્છતા હોય છે કે મારો પુત્ર આઈએએસ બને, આઈએફએસ બને, ડૉક્ટર બને, વકીલ બને, પણ આપણે જોતા હોઈએ છીએ કે નોકરીની કેટલીક તકોની સાથે વ્યવસાય પણ છે, ઉદ્યોગો પણ છે કે જેની અંદર સંપૂર્ણ સ્વાવલંબન તરફની એક વિકાસની ગતિ છે. તો અહીંયા પહેલાં જિલ્લાના કક્ષાની વાત કરીશ તો પ્રી વોકેશનલ જે ગાઈડલાઇન છે એ સામાન્ય રીતે જ્યારે સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે રાજ્યની 6 થી 8ની જે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ છે એ તમામમાં લાગુ થશે. હાલ આપણે પ્રાયોગિક ધોરણે એટલે કે આપણે એક અન્વેષણના ભાગરૂપે આપણે લઈ રહ્યા છીએ. ભારત સરકારે જે ગાઈડલાઇન આપી છે એની અંદર જે મુદ્દાઓ છે એને ગુજરાતના પરિપ્રેક્ષમાં ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને આપણે ધ્યાને રાખી 10 બેગલેસ ડે, તો એની અંદર આપણે પાયલોટિંગ કરી રહ્યા છીએ, જેમાં 491 શાળામાં આ પાયલોટિંગ થશે. બાકીની શાળાઓ પણ પોતાની રીતે એ શરૂ કરવા માંગે તો ધે કેન ડુ. અહીંયાથી જિલ્લા કક્ષાની શું ભૂમિકા આવશે તો રાજ્ય કચેરી દ્વારા જે ગાઈડલાઇન મોકલવામાં આવે છે, વિડીયો કન્ટેન્ટ છે, પીપીટી છે, એના સંદર્ભે જે પણ શાળાઓ છે એને એ જ દિવસે ઈમેલથી, પત્રથી એની સાથે મોકલવું, એની સાથે સંવાદ કરવો. રાજ્ય કચેરી દ્વારા હાલ આ વર્ષ પૂરતી હું વાત કરું તો અહીંયાથી એક ગાઈડલાઇન અમે પ્રિન્ટ કરી અને દરેક શાળાઓને મોકલાવીશું. જે શાળાઓ અહીંયા પાયલોટ ફેઝમાં પસંદ થઈ છે, મને આશા છે કે એક જ અઠવાડિયાની અંદર અમે આપની પાસે એ ગાઈડલાઇન શાળા સુધી પહોંચાડી શકીશું. બીજો જે મુદ્દો છે કે અહીંયાથી આપણે દરેક શાળાને આ પ્રવૃત્તિઓ માટે 12,000 રૂપિયાની ગ્રાન્ટ આપીશું. આ ગ્રાન્ટનો હેતુ છે એ પ્રી વોકેશનલ માટેનો છે. એટલે શાળાને એવું લાગે કે મારે અત્યારે બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરીથી માર્ચ સુધી મારે જે એકમો ભણાવવાના છે, જેમાં ગણિત, વિજ્ઞાન, ભાષા, જેમ ડૉક્ટર ટી.એ. જોશી સાહેબે વાત કરી છે, તો એ એકમો પૈકી કેટલા એવા એકમો છે કે જેમાં હું મારી નજીકની કૃષિ યુનિવર્સિટી છે, ડેરી છે, કોઈ એન્ટરપ્રેન્યોર છે, કોઈ સારો એવો વ્યક્તિ છે કે જે સફળ થયેલો છે પોતાના ક્ષેત્રમાં, એ લઘુ ઉદ્યોગમાં હોઈ શકે, એ સ્વસહાય જૂથમાં હોઈ શકે, કોઈ વ્યવસાયકાર હોઈ શકે, પછી એ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય અને સફળ થયેલું હોય તો એવા ઉદાહરણો પણ આપણા માટે પ્રેરક બની શકે. કેટલાક મહિલાઓએ પોતાના ગામની અંદર રહીને પશુપાલનનો ઉદ્યોગ, એગ્રીકલ્ચરમાં ખૂબ સારું યોગદાન આપ્યું છે અને એવી જ રીતે કેટલીક બહેનો છે એ પોતાનો વ્યવસાય કરી, બ્યુટી એન્ડ વેલનેસ એક આપણો ટ્રેડ છે, તો એમાં દર મહિને 25,000 થી 30,000 જેટલી આવક ઊભી કરે છે. તો આવા સ્થાનિક કક્ષાએ નજીકના વાતાવરણમાંથી કેટલાક લોકો આપણને મળી રહે છે જેનું આપણા વિષય સાથે અનુબંધ થાય છે, જેમાં ભાષા પણ આવે છે, વિજ્ઞાન પણ આવે છે અને ગણિત પણ આવે છે અને અન્ય વિષયો પણ આવે છે. તો એવા એકમોનું એક પ્લાનિંગ કરવાનું થાય, એના માટેની માહિતી જિલ્લા કક્ષાએથી આપવાની થાય. આ ગાઈડલાઇન મુજબ આ ગાઈડલાઇન જ્યારે જશે એટલે જિલ્લાએ તાલુકા લેવલની એક મીટિંગ કરવાની રહેશે અને તાલુકાનો જે સ્ટાફ છે અને ક્લસ્ટરનો એને પણ આ બાબતે અવેર કરવાના છે. ચોક્કસ એ બાબત નિશ્ચિત છે કે રાજ્ય કચેરીનું કન્ટિન્યુઅસ આપને સતત માર્ગદર્શન મળતું રહેશે. અહીંયાથી અમે જે અમારા ટીમ છે એને દરેક જિલ્લા વહેંચેલા છે કે એ જિલ્લાના કોઓર્ડિનેટર તરીકે તેઓ આપના સતત સંપર્કમાં રહેશે.
તો એ ગાઈડલાઈન મુજબ એ ગ્રાન્ટ છે એ ચોક્કસ હેતુ માટે વપરાય, જેમાં કોઈ નજીકમાં પ્રવાસ લઈ ગયા છે એ માટે, શાળાની અંદર કોઈ પ્રવૃત્તિ અથવા પ્રોજેક્ટ કરવાનો થાય છે તો એના માટે, શાળામાં કોઈ એન્ટરપ્રેન્યોરને બોલાવ્યા છે તો એને આવવા જવાને લગતું ચોક્કસ ભથ્થું અથવા એ બાબત છે. કોઈ જગ્યાએ તમે નજીકમાં કોઈ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી છે, હું એક ઉદાહરણ આપું છું, આપણે આને સ્થાનિક રીતે જોવાનું છે, આપણા અભિગમથી, જેમ જોશી સાહેબે વાત કરી એ રીતે. કોઈ આરોગ્ય કેન્દ્ર છે, પીએચસી છે, કોઈ જગ્યાએ સ્વરક્ષણને લગતું ક્ષેત્ર છે, કોઈ યુનિવર્સિટી છે જેમાં યોગને લગતું છે, સ્પોર્ટ્સને લગતું છે, આર્ટને લગતું છે, કલ્ચરને લગતું છે, કોઈ લોકલ બેંક છે, પોસ્ટ ઓફિસ છે કે જેમાંથી વિદ્યાર્થીઓને વ્યવસાયિક બાબત, કારણ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, તો એનું ઇન્ટિગ્રેશન કરી અને એવા એકમો નક્કી કરી અને એ પ્રમાણે એમની શાળાઓ કામ કરે એ માટે માર્ગદર્શન આપવાનું છે. અને એના માટે જે હિસાબો નિભાવવા પડે એના માટે ચોક્કસ અહીંયાથી જે પણ ગ્રાન્ટ આપવામાં આવશે એ આપણે એસએનએ એકાઉન્ટ મારફત આપીશું. કોઈ કારણથી કોઈ જગ્યાએ એસએનએ એકાઉન્ટ એક્ટિવેટ નથી થયું તો એ માટે જિલ્લા અમને જાણ કરશે તો અમે એને ચોક્કસ ધ્યાને લઈશું અને એ મુજબ એને જરૂરી માર્ગદર્શન આપીશું. જિલ્લા કક્ષાએથી દરેક પ્રી વોકેશનલ શાળાનું બજેટ આવ્યા બાદ એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ, સપોર્ટ અને ગાઈડન્સ આપવાનો છે. આમાં આપણી જીસીઆરટી એ આપણી શિક્ષણના માર્ગદર્શન માટેની અને તાલીમ માટેની મૂળ સંસ્થા છે. એના સંપર્કમાં ડાયટ છે, દરેક જિલ્લાના ડાયટના પ્રાચાર્ય અને પ્રિન્સિપલ જે છે, સાથે સાથે એક લેક્ચરર જે એમને નોડલ કરીશું પ્રી વોકેશનલ માટે, તો એ લેક્ચરરને પણ આપ સાથે લઈ શકો છો અને એના ગાઈડલાઇનમાં વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય, કોઈ સ્કિલની એક્ટિવિટી જેમ કલા ઉત્સવ છે, બેન્ડ કોમ્પિટિશન છે, ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને ગણિત વિજ્ઞાન મેળાઓ આપણે કરીએ છીએ. મિત્રો આપણે જોઈએ એક રીતે તો જેમ જોશી સાહેબે વાત કરી કે ધ લાઈફની સાથે જેનું જોડાણ છે શિક્ષણ, બાળકના કે વિદ્યાર્થીના જે અનુભવો છે એનું શિક્ષણ સાથે જોડાણ કરી અને વિદ્યાર્થીએ ખરેખર પોતાના લાઈફ દરમિયાન કેટલું આત્મસાત કર્યું છે. શિક્ષક એ વિદ્યાર્થીનો એક પ્રેરક અને માર્ગદર્શક છે. શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરતો હોય છે અથવા કરતા હોય છે ત્યારે એને ખબર પડે છે કે આ બાળકનું ભાષા કૌશલ્ય ખૂબ સારું છે, આ બાળકનું એટલે કે આંગળીઓનું ચાપલ્ય ખૂબ જ સારું છે, આ બાળક છે એનું કોગ્નિટિવ સ્કિલ સારી છે, આ બાળક છે એ વકૃત્વના ક્ષેત્રમાં જાય તો ખૂબ સારી છે એની સ્કિલ, આ બાબત એવું છે કે જેની મ્યુઝિકલ સ્કિલ સારી છે, આ બાળક એવું છે કે જે આપણા શાળાની અંદર એક મેનેજમેન્ટ તરીકે, એક લીડર તરીકે, શાળાની અંદર આપણે જોઈએ તો બાળ પરિષદ હોય છે, એમાં જુદી જુદી કમિટીઓ હોય છે, જેમ કે લાઇબ્રેરીની કમિટી છે, સ્વચ્છતાની કમિટી છે, એમડીએમની કમિટી છે. તો એનો હેતુ જ એ છે કે વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ લીડરશિપના ગુણો વિકસે છે. સાથે ઘણી બધી શાળાઓ એવી છે કે જેમાં રામહાટના પ્રયોગો પણ ચાલતા હોય છે, જ્યાં રામહાટનો ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીને આપલે કરવાનો નથી પરંતુ આંતરવ્યક્તિગત અને આંતરવ્યક્તિગત સંબંધોના વિકાસનો પણ છે. હું અહીંયા કેટલાક જ ઉદાહરણ આપું છું, આવા ઘણા બધા ઉદાહરણો છે, પ્રવૃત્તિઓ છે કે જેની સાથે વિદ્યાર્થીનો અર્થશાસ્ત્ર, નાણાં, બેન્કિંગ, ઘણા બધા ખ્યાલો એને કીધા વગર, ઘણી વખતે આપણને કહેવામાં આવે કે દવા છે, દવા કડવી છે ને પીવાની છે, ત્યારે આપણા મનમાં એક ગ્રંથિ થાય છે કે દવા કડવી છે અને ખૂબ કડવી છે એટલે આપણને એના પ્રત્યે એક નેગેટિવ એટીટ્યૂડ થાય છે. શિક્ષક જ્યારે પરોક્ષ રીતે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા આગળ પાછળ ઉપર નીચે, આપણે જ્યારે નાના હતા ત્યારે પ્રજ્ઞા અભિગમની વાત કરીએ તો શિક્ષક આગળ પાછળ ઉપર નીચે, નાનું મોટું, જાડું પાતળું, આકારના ખ્યાલો, રંગોના ખ્યાલો આપણને એકદમ આત્મસાત થઈ ગયા. કેમ કે આપણને ડાયરેક્ટલી કીધા નથી. ગણિત છે, વિજ્ઞાન છે, આવા કોઈ પણ વિષય, તો જિલ્લાના મિત્રોએ માત્ર વહીવટી કામ નથી કરવાનું પણ બીજી જે આપણી એજન્સીઓ છે એની સાથે લિંકેજીસ કરવાનું છે. આઈટીઆઈ સાથે કેવી રીતે લિંક કરી શકાય, કેવીકે સેન્ટર સાથે, અન્ય સંસ્થાઓ સાથે. તો મારી આ એક મેસેજ છે કે આપણે વહીવટી બાબતોની સાથે સાથે એક શિક્ષણના જીવ તરીકે ઇન્ટિગ્રેશન ઓફ નોલેજ એન્ડ સ્કિલ, એ માટે આપણા જિલ્લાની અંદર કેટલી સંસ્થાઓ છે, કેટલા એન્ટરપ્રેન્યોર છે, કેટલા એવા સફળ વ્યવસાયકારો છે. આપણે એવું પણ કરી શકીએ કે શાળાની અંદર કોઈ સફળ જીપીએસસી, કોઈ પણ યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરેલ છે, કોઈ સારા વ્યવસાયકાર છે, એમને પણ બોલાવી શકીએ અને એમના દ્વારા એમના લાઈફ એક્સપિરિયન્સીસ છે એને શેર કરાવી શકીએ અને વિદ્યાર્થીઓ એમને પ્રશ્નો પૂછે અને એમના દ્વારા ઘણી વખતે રૂબરૂ બોલાવવું શક્ય ન હોય તો વર્ચ્યુઅલ આપણી પાસે વ્યવસ્થા હોય તો આ રીતે પણ કરી શકાય. હવે વાત થઈ તાલુકાની, તો તાલુકા કક્ષાએથી આપણે જે પણ આ સૂચના અને ગાઈડલાઈન જશે એ મુજબ ખરેખર એમની જે શાળા વિઝિટ થતી હોય છે, અહીંયાથી તમામ બીઆરસી, સીઆરસી, બીઆરપીની એક ટૂર ડાયરી જનરેટ થાય છે. તો શાળા મુલાકાત દરમિયાન આપણે સ્કિલનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરે,
આનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ જાતે કરતા શીખે. મારી શાળાનું કેમ્પસ સ્વચ્છ કેવી રીતે રહે, મારી શાળાનું કેમ્પસ ગ્રીન કેવી રીતે રહે, મારી શાળાનું મધ્યાહન ભોજન સારી રીતે બને છે, એમાં અન્નનો બગાડ થાય છે તો એને યોગ્ય નિકાલ કરી અને એને આપણે કોમ્પોસ્ટ ખાતર તરીકે અથવા એવા ખાતર તરીકે કેવી રીતે રિસાયકલ કરીને ઉપયોગ કરી શકાય. તો આવા જે બેઝિક ખ્યાલો છે એના માટે જ્યારે આપની શાળા મુલાકાત થતી હોય બીઆરસી સીઆરસી કોર્ડિનેટર બીઆરપીની, એ પછી ભાષા હોય, પ્રજ્ઞા હોય, ઇન્ક્લુઝનના મિત્રો હોય કે અન્ય આઉટ ઓફ સ્કૂલ માટે જે કામ કરે છે, બિકોઝ વી ઓલ આર અ ટીમ. જેમ અહીંયા જોશી સાહેબે ઇન્ટિગ્રેશન આપણે હોલ રીતે એટલે કે સમગ્ર રીતે સબ્જેક્ટને જોઈએ છે, એમ ટીમ તરીકે કામ કરવું છે. કે અહીંયા બાળકને આ સમસ્યા આવે છે, શાળાની અંદર પાણીમાં માટે એટલે નળ બનાવ્યો છે પણ એ લીકેજ થાય છે, તો પ્લમ્બરની રાહ જોવાને બદલે નાના મોટા સાધનો જો શાળા પાસે ઉપલબ્ધ હોય તો એ સાધનનો ઉપયોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ, અહીંયા હું એક બહુ શબ્દ સ્પષ્ટ કરીશ કે નોન હેઝાર્ડસ, વિદ્યાર્થીને ક્યાંય જોખમી બાબતો ન હોય. આપણી જ્યારે શાળા વિઝિટ સાથે ઇન્ડસ્ટ્રી વિઝિટને અન્ય કરાવીશું ત્યારે વિદ્યાર્થીઓની સલામતી પણ આપણી માટે મહત્વની છે. તો એ બધી જે ગાઈડલાઈન છે એનું પણ ફોલોઅપ કરીએ. હમણાં હું એક સરસ ઉદાહરણ આપવા માંગીશ કે પાટણની અંદર આપણી એક સ્કૂલ છે, એની અંદર વોકેશનલમાં હેલ્થકેર ટ્રેડ છે, અને હેલ્થકેર ટ્રેડની અંદર કોવિડની પરિસ્થિતિમાં આપણા હેલ્થકેરના ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે ઇન્ટર્નશીપ કરી, અને આ ઇન્ટર્નશીપ દરમિયાન જેમને કોવિડ થયો હતો અથવા નહોતો થયો તો એના માટે એ લોકોએ ત્યાંના ડૉક્ટરો પાસે તાલીમ લીધી, અને એ મુજબ શું પ્રિકોશન રાખવા, હાથ કેવી રીતે ધોવા, માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો, એને કઈ રીતે ડિસ્પોઝ કરવું, અન્ય શું કાળજી રાખવી, આ માટે આપણા વિદ્યાર્થીઓએ એ પ્રયાસ કર્યો. અને હેલ્થકેર ટ્રેડના જ વિદ્યાર્થીઓ છે ને એમણે ભવિષ્યમાં એ સપનું જોયું કે હું આ ક્ષેત્રમાં વધુ આગળ વધવા માંગુ છું. તો ગુજરાત કેરિયર પોર્ટલના માધ્યમથી આપણે ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ અને ઓનલાઈન કાઉન્સેલિંગ દ્વારા આવા વિદ્યાર્થીઓને આપણે માહિતી આપી છે. તો બીઆરસી અને સીઆરસી અને બ્લોક અને તાલુકાના સ્ટાફને મારી વિનંતી છે કે માત્ર મોનિટરિંગ કરવું નહીં, પરંતુ હેન્ડ હોલ્ડિંગ કરવું. પ્રી વોકેશનલ એક્ટિવિટી એટલે કે વિદ્યાર્થી જ્યારે ભણે છે ત્યારે એને સ્કિલ સાથે કેવી રીતે જોડી શકાય, એમને પ્રશ્નો દ્વારા, એમની સાથે સંવાદ દ્વારા એમને એક્ટિવિટીમાં જોડી શાળાનો વિકાસ કરી શકાય, એ માટે આપણે પ્રયત્ન કરી શકીએ. મારો જે છેલ્લો મુદ્દો છે એ શાળા અને વાલી ઉપર આવીને અટકી જાય છે. તો આમાં શાળાની ખૂબ જ ચાવીરૂપ અને કડીરૂપ ભૂમિકા છે કે શાળાને જ્યારે આ ગાઈડલાઈન મળે છે ત્યારે શાળાના પ્રિન્સિપાલશ્રીએ અલગથી ફાઇલ નિભાવી, પોતાનું જે એકાઉન્ટ છે એની અંદર જે ગ્રાન્ટ આવશે એની સાથે ગ્રાન્ટ આદેશ આવશે, એમાં કઈ ગ્રાન્ટ આવવાની છે એની વિગત હશે તો એની ફાઇલ નિભાવવાની રહે. એ ગાઈડલાઈનનો ખરેખર અભ્યાસ કરી પોતાના શાળાની અંદર જેટલા પણ શિક્ષક મિત્રો છે, કેટલાક વોલેન્ટિયર હોય છે, જેમ કે બાળ મિત્ર છે, કોઈ આંગણવાડી વર્કર છે જ્યાં આંગણવાડી ત્યાં ચાલતી હોય, કેટલાક એસએમસીના સભ્યો છે, એસએમડીસીના સભ્યો પણ ઘણીવાર કોમ્પોઝિટ સ્કૂલ હોય છે તો 1 to 12ની હોય, 1 to 10thની હોય, તો એ પ્રકારની સ્કૂલો હોય તો આ માટે પહેલું જ કામ છે મોબિલાઇઝેશનનું કરવાનું છે. આપણે આ ગાઈડલાઈનનો અભ્યાસ કરીને આપણા વિચારો અને જે ગાઈડલાઈનમાં બતાવ્યું છે એ તમામ સાથે શેર કરીએ. ત્યારબાદ અત્યારે આપણું અડધું વર્ષ પૂરું થયું છે, તો જાન્યુઆરી પછી જે 10 બેકલેસ ડેનો કોન્સેપ્ટ વિકસાવવા જઈ રહ્યા છે એ શાળાએ ખાસ કરીને પોતાના અભ્યાસક્રમના જાન્યુઆરીથી માર્ચ અથવા એપ્રિલમાં કયા એકમો છે, એ ગણિત, વિજ્ઞાન, ભાષા અને અન્ય સબ્જેક્ટ છે એમાં કેવી રીતે ઇન્ટિગ્રેશન કરી શકાય એના ખ્યાલને સમજવું જોઈએ. અને ત્યારબાદ એના ચોક્કસ ટાઈમ ટેબલ બનાવી અને એ ટાઈમ ટેબલ મુજબ નજીકમાં ક્યાં એ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જઈ શકાય, શક્ય હોય તો કોઈ એન્ટરપ્રેન્યોરને બોલાવી શકાય, આઈસીટીની સુવિધા હોય તો એવા લાઈવ એક્સપિરિયન્સ પૂરા પાડી શકાય, અને બધા જ વિદ્યાર્થીઓ, દિવ્યાંગ સહિતના વિદ્યાર્થીઓ એનામાં પાર્ટિસિપેટ થાય એવું એક આયોજન કરવાનું રહે. આ આયોજન કરવાની સાથે સાથે તમને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એની અંદર ગાઈડલાઈનમાં લખેલું જ હશે કે આ ગ્રાન્ટ પ્રી વોકેશનલ એક્ટિવિટી અંતર્ગત પ્રવાસ માટે, રો મટીરિયલ માટે, વહીવટી જે તમે અંદર ડોક્યુમેન્ટ્સ નિભાવો છો એના માટે, એ એક્ટિવિટી માટે તમારે કોઈ તજજ્ઞને આમંત્રણ આપ્યું છે તો એનું ટીએ, ડીએ, માનદ વેતન જે અહીંયાની ગાઈડલાઈન મુજબ હશે એ માટે, નજીકની આઈટીઆઈમાંથી તમે કોઈને બોલાવ્યા છે, કૃષિ યુનિવર્સિટી છે, અન્ય કોઈ સંસ્થા છે, કોઈ સ્વસહાય જૂથ છે, કોઈ બેંક છે, બેંકના મેનેજર આવેલા છે અને કોઈ માનદ વેતન લેવા નથી માંગતા પરંતુ એ પોતાની રીતે માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગે છે, તો એવા એફર્ટ્સ પણ આપણે
કરી શકાય કે નોન ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન હોય અને છતાં પણ વિદ્યાર્થીઓને એ ખ્યાલ આવે તો આ બધી બાબતોનું આયોજન કરીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને એનું ડોક્યુમેન્ટેશન કરવાનું છે. 10 દિવસ એટલે સળંગ 10 દિવસનો ક્યાંય પણ એવો કોઈ જડતાવાદ અહીંયાથી આપણે રાખતા નથી, હઠાગ્રહ કે દુરાગ્રહ. તમે શનિવારના દિવસો જેને આપણે જોયફુલ સેટરડે તરીકે લઈએ છીએ એ દિવસે તમારા ગણિત વિજ્ઞાનના કે એ વિષયના લેક્ચર એ એકમ છે એને સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય. એ બંને ભાષાના કે જે પણ શિક્ષક હોય એ સાથે રહી શકે. આ વર્ષે આપણે જે 491 શાળામાં રહી રહ્યા છીએ એમાં માત્ર 8મા ધોરણ પૂરતું આપણે મર્યાદિત રાખ્યું છે. આગામી વર્ષોમાં પછી આપણે 6, 7 અને 8માં એને લઈ જઈશું, પરંતુ હાલ પૂરતું હું આપના ધ્યાને લાવવા માંગુ છું કે 8મા ધોરણ પૂરતું મર્યાદિત, કારણ કે પાયલોટિંગ કરીએ છીએ એની અંદર જે અમારા લર્નિંગ રહેશે રાજ્ય કચેરીના, એ લર્નિંગ્સથી અમે એક જે લોકલ સ્પેસિફિક ગાઈડલાઈન તૈયાર કરીશું. અને એ આમાં કોઈ એવું નિશ્ચિત નથી કે અમે એવું લખ્યું છે કે આઈટી, પણ દાહોદમાં એવું લાગે કે ભાઈ અમારે આ વિસ્તારમાં આ પ્રકારની ખેતીને લગતી જરૂરિયાત છે, ડાંગમાં જેમ જોશી સાહેબે વાંસની વાત કરી, કચ્છનો કેટલોક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને ઇન્ડસ્ટ્રીને લગતી વાત છે, તો આપની એ સ્વતંત્રતા રહેશે કે આપે નક્કી કરવાનું છે. આપની એસએમસી, આપના વાલીઓ, બાળકો અને શિક્ષકો સાથે બેસી અને ક્યાં ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવી, શૈક્ષણિક પ્રવાસ કરાવો. તો આ બધી બાબતો છે. એના માટે ચોક્કસ અહીંયાથી એક યુટ્યુબ ચેનલ બનાવીશું જેમાં એને લગતા પીપીટી, વિડીયો અને એને લગતી માર્ગદર્શિકાને પણ અમે આપને શાળાને જ અહીંયાથી સીધું શેર કરીશું. હાલ જે પણ પત્રો અને જે પણ વિગતો થશે એ પણ અમે આપની સાથે શેર કરીશું. હું માત્ર સમરી કરવા માંગુ છું, ત્યારબાદ આપને વિધિવત રીતે એનઈપી શું કહે છે, એનઈપીના કયા મુદ્દાઓને આપણે ફોલો કરવાના છે એની માટે આપણને મિસાલ માર્ગદર્શન આપશે. પણ અહીંયા બહુ એક વાત સ્પષ્ટ છે કે વિદ્યાર્થીને જે પણ અનુભવ થાય છે એમાં જો એને રોંગ લર્નિંગ થશે ને તો એ એના જીવનના વિકાસને અવરોધશે. એટલે મારી આ તબક્કે વિનંતી છે કે આપણે માત્ર વાંચન, લેખન, ગણન એ આપણું પ્રારંભિક છે. એફએલએન કરાવવું એ ખૂબ અગત્યની બાબત છે, પણ સાથે સાથે એને અનુભવ સાથે, પ્રવૃત્તિ સાથે, જીવનના સ્કિલ સાથે, લાઈવ વ્યક્તિ સાથે. માપનનો ખ્યાલ આવે તો તમે જે ભૌતિક વસ્તુ છે માપનની સાથે જોડી શકો. તો આ બધા ખ્યાલોને આપ વણી લેશો. અહીંયા જે મારી વાત છે એમાં એક વાલીનો મુદ્દો રહે છે કે વાલીની અંદર આપ જે સહભાગિતા છે એ વાલીનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે વધે. જે પણ વાલી શાળામાં કોઈ પણ રીતે પ્રદાન કરવા માંગે છે, કોઈ વકીલ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ સારા ખેડૂત પણ હશે, તો એ પોતાનો સમય આપી અને કેવી રીતે એમાં આગળ વધી શકાય. કોઈ કૃષિ વૈજ્ઞાનિક હશે તો આવા લોકોને આપણે બોલાવીએ અને વાલીઓની સહભાગિતા અને સમાજની સહભાગિતા પણ જરૂરી છે. સ્વૈચ્છિક સંસ્થા અને સ્વસહાય જૂથો છે એનું આપણે નોન ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન કરીએ. અહીંયા હું મારી વાતને પૂર્ણ કરું છું અને આગળ આપણી સાથે જે તજજ્ઞ જોડાયા છે, મિસાલ પટેલ જે આપણા વોકેશનલના એક એક્સપર્ટ છે, લાઈ સંસ્થામાંથી છે, સાથે આપણી સાથે ચેતનભાઈ અને વર્ષાબેન પણ જોડાયા છે. તો હું શ્રી મિશાલ પટેલને આગળ માર્ગદર્શન આપવા વિનંતી કરીશ કે ભારત સરકાર શું આ બાબતે કહેવા માંગે છે, એનઈપીનો શું ખ્યાલ છે. કારણ કે મિત્રો, આપણે જ્યારે કોઈ પણ યોજનાનું અથવા પ્રવૃત્તિનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોઈએ ત્યારે એના જે પાયાના ખ્યાલ છે એ મૂળભૂત ખ્યાલોનો આપણે પરિચય મેળવીએ એ જરૂરી છે. તો હું શ્રી મિશાલ પટેલને વાત કરવા માટે અને આપણને વધુ માહિતી આપવા માટે વિનંતી કરું છું. શ્રી મિશાલ પટેલ. ધન્યવાદ હિતેન્દ્રભાઈ. જેમ આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન વિશે પહેલાં ટીએસ જોશી સાહેબે તેમજ ત્યારબાદ ડૉક્ટર હિતેન્દ્ર જોશી સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું, તે પ્રી વોકેશનલ એજ્યુકેશન એ આપણે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવાનું છે. જ્યારે વોકેશનલ એજ્યુકેશન જેમ અત્યારે ગુજરાતની 934 જેટલી શાળાઓમાં અલગ અલગ 13 વિષયોમાં ચાલી રહ્યું છે, એ ધોરણ 9 થી 12માં ચાલી રહ્યું છે. પ્રી વોકેશનલ એજ્યુકેશન એ વિદ્યાર્થીઓમાં જે અવેરનેસ છે, અલગ અલગ વોકેશન બાબતની જે અવેરનેસ છે એ અવેરનેસ ક્રિએટ કરવા માટેનો પ્રોગ્રામ છે કે જ્યારે વિદ્યાર્થી ધોરણ 6માં હશે ત્યારથી જ એને બેસિક કન્સેપ્ટ ખ્યાલ આવે કે અવેર થાય વિદ્યાર્થી કે તેની આસપાસના લોકલ જે જરૂરિયાતો છે કે લોકલ જે વ્યવસાય છે એ વ્યવસાયનો એને ખ્યાલ આવે. તે બાબતે એને અભ્યાસક્રમ પૂરો પાડવા માટેની એક જોગવાઈ કરેલી છે. હવે આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રી વોકેશનલ એજ્યુકેશનનું નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કઈ રીતે એ સમાવેશ કરેલ છે, પ્રી વોકેશનલ એજ્યુકેશનના ઉદ્દેશ્યો શું છે, એનો અભિગમ કઈ રીતે છે, આપણે કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ,
પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે અભ્યાસક્રમો આપણે સમાવી લેવામાં આવે છે પ્રી વોકેશનલમાં, એના માટે કઈ કઈ જોગવાઈઓ આપણે ધ્યાનમાં રાખેલી છે. પ્રી વોકેશનલ બાબતે જે સંસાધનો અને જે સમયની ફાળવણી કરવાની છે આપણા શાળા કક્ષાએ, એમાં કયા સંસાધનો અને સમયની ફાળવણી કરવાની છે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એક વખત પ્રી વોકેશનલ એજ્યુકેશન વિદ્યાર્થી પૂર્ણ કરશે ત્યારબાદ વિદ્યાર્થીનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરશું, અને આ ઓવરઓલ જે એક્ટિવિટી છે આપણે એ એક્ટિવિટીમાં શિક્ષકની ભૂમિકા કઈ કઈ રહેશે. જે આપણે પ્રેક્ટિકલ કરવાની વાત કરીએ છીએ આપણે, એ પ્રેક્ટિકલમાં કયા કયા કાર્યો આપણે એમની પાસેથી કરાવી શકીએ. અને ત્યારબાદ આ ઓવરઓલ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ આપણે વિદ્યાર્થીઓ વચ્ચે કૌશલ્ય સ્પર્ધા પણ નું આયોજન કરવાનું થાય છે. જેમ અત્યારે આપણે સાયન્સ ફેર કરીએ છીએ કે વોકેશનલ એજ્યુકેશન માટે સ્કિલ કોમ્પિટિશન કરીએ છીએ, એ જ પ્રમાણે આપણે પ્રી વોકેશનલના વિદ્યાર્થીઓ માટે આપણે કૌશલ્ય સ્પર્ધા પણ નું આયોજન કરી શકીએ. હવે આપણે જોઈએ કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જે પ્રી વોકેશનલ છે એનું મહત્વ કઈ રીતે આપેલું છે. જેમ આપ સર્વે જાણીએ છીએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એકેડેમિક સબ્જેક્ટ, કો કરિક્યુલર સબ્જેક્ટ કે વોકેશનલ એજ્યુકેશન આવા કોઈ ભેદ રાખવાની જરૂર નથી તેવું નેશનલ એજ્યુકેશન પોલિસી કહે છે. તો વોકેશનલ એજ્યુકેશનને જ મુખ્ય પ્રવાહમાં કઈ રીતે આપણે એકાકીકરણ કરી શકીએ તે બાબતે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એક મુખ્ય પ્રાધાન્ય આપેલું છે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે દરેક બાળકને ઓછામાં ઓછા એક વ્યવસાય વિશે ધોરણ 1 થી 12 સુધીમાં એને લર્નિંગ થાય તે પ્રમાણેનું આયોજન કરવા માટે જણાવેલું છે. કૌશલ્ય નિર્માણ, શ્રમનું ગૌરવ, ભારતીય કળા અને કારીગરો સાથે વિવિધ વ્યવસાયો કયા સંકળાયેલો છે એની સમજ વિદ્યાર્થીઓને મળે તે પ્રમાણેનું આયોજન કરવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જણાવવામાં આવેલ છે. હવે આપણે વાત કરીએ કે પ્રી વોકેશનલ બાબતે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું કરેલું છે. તો નેશનલ એજ્યુકેશન પોલિસીના ચેપ્ટર 4માં જે 26 જે પેરા છે એ પેરા મુજબ વિદ્યાર્થીઓને એટલીસ્ટ 10 દિવસ બેગ વગરનું શિક્ષણ આપણે આપી શકીએ તે પ્રમાણેનું આયોજન કરવા માટે તેમાં જણાવેલ છે. સ્થાનિક વ્યવસાય સાથે ઇન્ટર્નશીપ કરી શકે, એટલે કે સુથાર, માળી, કલાકાર હોય, કોઈ કલાકાર હોય કે આજુબાજુના જે પણ ભૌગોલિક પરિસ્થિતિ હોય, જે શાળાની આસપાસનું જે પ્રમાણેનું વાતાવરણ હોય તે પ્રમાણે નજીકમાં જે વ્યવસાયો આવેલા હોય તે વ્યવસાય સાથે આપણે વિદ્યાર્થીઓને જોડવા માટેનો એક પ્રયત્ન કરવાનો છે. જે શિક્ષણ છે એ બહુઆયામી, એટલે કે આપણે વન ડાયમેન્શનલ ના હોય પરંતુ મલ્ટી ડાયમેન્શનલ હોય, એ ઇન્ટિગ્રેટેડ હોય. જેમ આપણે જોશી સરે પણ ઇન્ટિગ્રેશન ઉપર ખૂબ ભાર આપ્યો, નેશનલ એજ્યુકેશન પોલિસી પણ એના ઉપર ભાર આવે છે. તે જ પ્રમાણે જે આપણું શિક્ષણ છે, જે આપણે પ્રી વોકેશનલ કરાવીએ છીએ, વિદ્યાર્થી એનાથી સાથે કનેક્ટેડ ફીલ કરે કે આ તો મારા ફાધર કરે છે કે આ તો મારા કોઈ નેબર કરે છે. એ જ પ્રકારેનું આપણે પ્રયત્ન કરવાના છે કે એ જ પ્રકારના વ્યવસાય સાથે આપણે વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ માટે આ એક લર્નિંગની સાથે સાથે એક જોયફુલ એક્સપિરિયન્સ કે એક્સપિરિયન્સ થાય તે પ્રમાણેનું આપણે આયોજન કરવાનું નેશનલ એજ્યુકેશન પોલિસી જણાવે છે. બહારની વાસ્તવિક દુનિયાનો પરિચય આપણે વિદ્યાર્થીઓને આ 10 દિવસમાં કઈ રીતે કરાવી શકીએ તે પ્રમાણેનું આપણે પ્રી વોકેશનલમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ગામમાં, જિલ્લામાં કે રાજ્યમાં આવેલ જે ઉચ્ચતર શિક્ષણની સંસ્થાઓ છે એ સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને ખ્યાલ આવે, એટલે કે પોતાના જે આગળ ભવિષ્યના કેરિયર માટે કઈ એવન્યુઝ આવેલા છે, કે જે ગામ છે એ ગામના જિલ્લામાં કયા આવેલા છે અને ઓવરઓલ રાજ્યમાં કયા વોકેશનમાં પોતાનું કેરિયર લોકો બનાવે છે એ બાબતેનો પણ વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ઉચ્ચ શિક્ષણના કઈ કોલેજો છે, ઉચ્ચ શિક્ષણ કઈ અભ્યાસક્રમોમાં આપણે કરાવી શકીએ તે બાબતોનો ખ્યાલ આવે. એ પણ એક પાસું આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં સમાવવાની વાત કરવાની છે. હવે આપણે વાત કરીએ જ્યારે કેરિયરની વાત કરીએ છીએ તો કેરિયરમાં અત્યારે ટોટલ 470 જેવા અલગ અલગ કેરિયર છે. તો એમાંથી જ્યારે પણ શાળાઓનો આપણે સર્વે કરીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે કોઈ ચર્ચા કરીએ છીએ, એના સર્વેમાં એવું આવેલું છે કે ફક્ત વિદ્યાર્થીઓને 7 થી 8 વ્યવસાય વિશેની જ માહિતી હોય છે. બાકીના જે તમામ વ્યવસાયો છે એ વ્યવસાયોની વિદ્યાર્થીઓ પાસે માહિતી જ નથી હોતી, અથવા તો બહુ ઓછા વિદ્યાર્થીઓ પાસે માહિતી હોય છે. તો એ જ ક્લિયર ઇન્ડિકેશન આપણને મળે છે કે વિદ્યાર્થીઓને તેમની આસપાસ જે લોકલ પરિસ્થિતિ છે, ભૌગોલિક પરિસ્થિતિ છે, તેમાં કઈ ટાઈપના વ્યવસાયો સાથે વિદ્યાર્થી પોતાની જાતને જોડી શકે છે તે પ્રમાણે જોડી અને પોતાના આગળ અભ્યાસનું તેમજ કેરિયરનું આયોજન કરી શકે છે. જેમ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જણાવેલ છે
કે આપણે પ્રારંભિક બાળ શિક્ષણ એટલે કે રચનાત્મક વર્ષોમાં અધ્યયન કરવા માટે વિદ્યાર્થીઓમાં કઈ સ્કિલ ડેવલપ કરવા એટલે કે કઈ વસ્તુઓનો આપણે એમાં સમાવેશ કરાવી શકીએ. તો એમાં જિજ્ઞાસા વિકસાવવાની એક ખૂબ મહત્વની વાત કરેલી છે કે જે વિદ્યાર્થીઓમાં ક્યુરિયોસિટી જનરેટ કરાવી શકે એ ટાઈપનું વિદ્યાર્થીઓને આપણે લર્નિંગ આપીએ તે પ્રમાણેનું આયોજન કરવા માટેનું ખૂબ ફોકસ આવેલું છે. એમાં તાર્કિક ચિંતન અને પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી એટલે કે સમસ્યા ઉકેલનો વિકાસ માટે વિદ્યાર્થી કઈ રીતે જોડાઈ શકે એને કોઈ પણ નાની જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીની વાત કરીએ છીએ ત્યારે આપણને એવું થાય કે નાના વિદ્યાર્થીઓમાં એમને પરંતુ પ્રોબ્લેમ એક નાનો પણ હોઈ શકે કે આજે હું કઈ ટાઈપના કપડાં પહેરું કે આજે મારી શાળામાં આ ટાઈપનું ફંક્શન છે તો કઈ ટાઈપનો મારે ડ્રેસિંગ સેન્સ હોવી જોઈએ મારામાં. એ પણ એક ડિસિઝન લેવાની જે એબિલિટી છે એ ડિસિઝન મેકિંગ પાવર છે વિદ્યાર્થીમાં આપણે નાનપણથી જ વિકસાવવાનો એક પ્રયત્ન કરીએ નાની એક્ટિવિટી દ્વારા એના ઉપર ભાર મૂકવા માટે જણાવેલ છે. વિવિધ કળાઓ અને સંગીતમાં રસ રુચિ વિકસાવવાનું પણ કઈ રીતે આપણે વિકસાવી શકીએ એવા બાળકોમાં તે પ્રમાણેનું આપણે આયોજન. પછી જ્યારે આપણે રિયલ વર્લ્ડમાં જોઈએ છીએ તો ઘણા બધા એવા ટાસ્ક હોય છે જે આપણે ઇન્ડિવિડ્યુઅલી ના કરતા ગ્રુપમાં કરવાના થતા હોય છે. તો આપણે કે જે ગ્રુપ એક્ટિવિટીઝ છે જે સંકલન છે કોઓર્ડિનેશન છે એનું પણ જે કૌશલ્ય છે કે ગ્રુપ એક્ટિવિટી કરવી હોય કે આપણે કોઓર્ડિનેશનની એક્ટિવિટી કરવી હોય તો એમાં પણ આપણે વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે એ ગુણો વિદ્યાર્થીઓમાં આપણે વિકસાવી શકીએ તે પ્રમાણેનું આયોજન કરવાનું આપણે થાય છે. નૈતિકતાના ગુણો જે વિદ્યાર્થીઓમાં નૈતિકતાના ગુણો છે એ નૈતિકતાના ગુણો કઈ રીતે આપણે ડેવલપ કરી શકીએ તે ખૂબ જ મહત્વની છે. પોતાની જાતની ઓળખ એટલે કે હું મારી કેપેસિટી શું છે મારી સ્ટ્રેન્થ શું છે મારી વીકનેસીસ શું છે એ બાબતે પણ પોતાની જાતને ઓળખ થાય વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને તે પ્રમાણેનું પોતાના કેરિયર ઘડતરમાં અને પોતાના જે એજ્યુકેશનમાં છે એમાં એ બેનિફિટ લઈ શકે એ બાબતે આયોજન કરવા જણાવે છે. શિષ્ટાચાર વર્તન અને સર્વાંગિક વિકાસ એટલે કે ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિદ્યાર્થીનું થવું જોઈએ તે પ્રમાણેનું આયોજન કરવા માટે આપણે જણાવેલ છે. હવે આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનની વાત કરીએ કે આ પ્રોજેક્ટના જે મેઇન ઉદ્દેશ્યો જે છે એ વર્ગખંડની બહારની દુનિયા સાથે વિદ્યાર્થીઓને આપણે જોડવાની વાત છે એક મુખ્ય ઉદ્દેશ્ય. રોજિંદા જીવનને અસર કરતા વ્યવહારો સાથે એક્સપ્લોઝર આપવાની વાત છે. જેમ ટીએસ જોશી સાહેબે અને હિતેન્દ્ર જોશી સાહેબે પણ આપણે વાત કરી કે જે નજીકના એટલે કે જ્યાં શાળા આવેલી છે શાળાની આસપાસનું જે પ્રમાણેનું વાતાવરણ છે જે પ્રમાણેના કૌશલ્યો વિદ્યાર્થીઓ વિકાસ કરી અને તે પ્રમાણેના વ્યવસાય સાથે જોડાઈ શકે છે તેનું વિદ્યાર્થીઓને વધારેમાં વધારે આપણે એક્સપ્લોઝર આપવાનો પ્રયત્ન કરવાનો છે. અવલોકન આધારિત શીખવાની ક્ષમતા વિદ્યાર્થીઓમાં કેળવવા માટેનો એક સ્કોપ બની રહે તે પ્રમાણે આપણે પ્રી વોકેશનલને પ્લાન કરવાનું છે. સમુદાય અને પરસ્પર નિર્ભરતાથી જે જોડાણ છે એટલે કે કોમ્યુનિટી અને ઇન્ટિગ્રેશન વિથ કોમ્યુનિટીની જે વાત છે એના માટેનું પ્રયત્નો કરવા માટે આપણે પ્રી વોકેશનલનો એક ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વૈચારિક તેમજ વ્યવહારિક ઉપયોગ સાથે કરે અને તે શીખવાની સાથે આંતર સંબંધિત એક્સપ્લોઝર આપવાની એક વાત છે. પછીથી જેમ આપણે વાત કરીએ છીએ કે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં જ્યાં પણ પોસિબલ હોય ત્યાં હેન્ડ્સ ઓન એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવવાની છે. એમાં જેમ સેફટી અને હેઝાર્ડિયસ જે માહોલ હોય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. પણ જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરાવવાનો આપણે પ્રયત્ન કરવાની છે. અને વિદ્યાર્થીઓને સંબંધિત કારકિર્દી અને ઉચ્ચ શિક્ષણના જે માર્ગો છે એનો પણ વિદ્યાર્થીઓને અવકાશ મળે કે એના કયા સ્કોપ છે એ બાબતે માહિતી આપવાની એક ઉદ્દેશ્ય સાથે પ્રી વોકેશનલ એજ્યુકેશન આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનનો અભિગમ કેવો હોવો જોઈએ તો ગ્રેડ આધારિત એટલે કે ધોરણ 6 માટે અલગ એક્ટિવિટીઝ ડિફાઇન કરેલી છે, ધોરણ 7 માટે અલગ અલગ એક્ટિવિટીઝ ડિફાઇન કરેલી છે અને ધોરણ 8 માટે અલગ અલગ એક્ટિવિટીઝ ડિફાઇન કરેલી છે. આ જે એક્ટિવિટી ડિફાઇન કરેલી છે એને જે પણ જે ધોરણ છે એ ધોરણના અલગ અલગ સબ્જેક્ટ એટલે કે મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ સાથે જોડીને એ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવેલો છે કે જેથી કરીને ધોરણ 6માં જે વિદ્યાર્થી જે કન્ટેન્ટ ચલાવશે એ જ કન્ટેન્ટનું આગળનું વર્ઝન એટલે કે અપગ્રેડેડ વર્ઝન એને ધોરણ 7માં શીખવાડવામાં આવશે અને ત્યારબાદ સબસિક્વન્ટ વર્ઝન એને ધોરણ 8માં શીખવાડવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીને જે પ્રમાણે ધોરણ 6નો અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમમાંથી જ એક્ટિવિટી ને તારવવામાં આવેલી છે. ધોરણ 7 માટે એ જ પ્રમાણે તેના
બાકીના સબ્જેક્ટના અભ્યાસક્રમમાંથી જ એક્ટિવિટી તારવવામાં આવી છે અને ધોરણ 8 માટે પણ એ જ રીતે અભ્યાસક્રમમાં એક્ટિવિટી વિદ્યાર્થીઓને આજે અભ્યાસક્રમ તૈયાર કરેલ છે પ્રી વોકેશનલનો. એવી પ્રી વોકેશનલના ધોરણ 6, 7, 8 માટેના અલગ અલગ અભ્યાસક્રમ અને અલગ અલગ એક્ટિવિટીઝ એમાં ડિફાઇન કરવામાં આવેલી છે. જે મેઇન છે આપણે કે પ્રેક્ટિકલ આધારિત જે છે આપણે એ પ્રવૃત્તિઓ ડિફાઇન કરેલી છે. એટલે વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પોતાની રીતે કરી શકે અથવા નાની નાની વસ્તુઓ વિદ્યાર્થી પોતાના હાથ વડે કરી શકે તે પ્રમાણેનું આયોજન કરવા માટે ફોકસ કરવામાં આવેલું છે. જે અત્યારે અહીંયાથી ટોટલ 20 જેવી એક્ટિવિટી ડિફાઇન કરવામાં આવેલી છે. જે PSSCIB ભોપાલ છે એ ભોપાલ દ્વારા જે એક ટેન્ટેટિવ લિસ્ટ આપણને આપવામાં આવેલું છે કે આ પ્રમાણેની પ્રવૃત્તિઓ આપણે વિદ્યાર્થીઓ પાસેથી કરાવી શકીએ. આપણી સ્થાનિક જે પરિસ્થિતિ છે એ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ 20 એક્ટિવિટીમાંથી જે એક્ટિવિટી આપણે શાળાના લોકેશનને અનુરૂપ હોય એ અનુરૂપ એક્ટિવિટીમાંથી આપણે પસંદ કરી અને વિદ્યાર્થીઓ પાસે એ પ્રમાણેની એક્ટિવિટી કરાવી શકીએ છીએ. એ એક્ટિવિટીમાં આપણે મેઇન જે વિદ્યાર્થીઓને નજીકના જે વ્યવસાયકારો છે એ વ્યવસાયકારો પાસેથી જેટલું શીખવા મળે તે પ્રમાણેનું આયોજન કરી શકીએ એ જ ટાઈપની આપણે એક્ટિવિટી ડિફાઇન કરવાની છે અથવા એ જ પ્રમાણેની એક્ટિવિટી આપણે આપણી શાળામાં કરવાની છે. એટલે કે જેમ જોશી સરે કહ્યું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં એક જ ટાઈપની એક્ટિવિટી કરાવવાની જરૂર છે તો ના, તમામ શાળાઓમાં જે પ્રમાણેની તેની લોકલ પરિસ્થિતિ છે એ પ્રમાણે આ 20 એક્ટિવિટીમાંથી કોઈ પણ 10 કે 15 એક્ટિવિટી જે પ્રમાણે શાળાનું કેલેન્ડરિંગમાં આયોજન કરે તે પ્રમાણેની એક્ટિવિટી શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને કરાવવાની થાય છે. હવે જે પ્રી વોકેશનલ એજ્યુકેશન છે એ આ વર્ષથી 491 જેટલી શાળાઓમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે જે 10 બેગલેસ ડેઝની વાત કરી તો 10 બેગલેસ ડેઝ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે શરૂ કરવાનું છે. પરંતુ આ વર્ષ પૂરતું એટલે કે આપણે સેકન્ડ સત્ર શરૂ થઈ ગયેલું છે એટલા માટે ફક્ત એઝ અ પાયલોટ તરીકે આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે આપણે આ વર્ષે શરૂ કરવાનું છે. ધોરણ 6 અને ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ પૂરતું આપણે એ શરૂ કરવાનું નથી પ્રી વોકેશનલ એજ્યુકેશન. ફક્ત ધોરણ 8ના 491 તમામ શાળાઓમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવાનું છે. જે આમાં કેટલાકને પ્રશ્ન થશે કે જે લિંકેજ છે કે જે પ્રી વોકેશનલ એજ્યુકેશનનું અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે એમાં ધોરણ 6, 7 અને 8 ત્રણેય માટે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે સબસિક્વન્ટ અભ્યાસક્રમ છે તો ડાયરેક્ટ ધોરણ 8માં શરૂ કરશું તો વિદ્યાર્થીઓને જે જૂની પ્રવૃત્તિઓ નહીં કરેલી હોય તો એ પ્રવૃત્તિઓ કરવા માટેના કોઈ કંઈ વિદ્યાર્થી મિસ એમનું લર્નિંગ નહીં થાય. તો આપણે જે અભ્યાસક્રમ તૈયાર કરેલ છે પ્રી વોકેશનલ એજ્યુકેશનનો એ પ્રી વોકેશનલનો અભ્યાસક્રમમાં એ જ રીતે ડિફાઇન કરેલો છે કે વિદ્યાર્થી જ્યારે ધોરણ 8માં હોય તો એના રેગ્યુલર એકેડેમિક સબ્જેક્ટ સાથે એને આપણે જોઈન કરેલું છે. એને એકેડેમિક સબ્જેક્ટ સાથે આપણે એને જોડાણ કરેલું છે જેથી કરીને વિદ્યાર્થી પ્રી વોકેશનલ એક્ટિવિટીની સાથે બાકીના એકેડેમિક સબ્જેક્ટનું પણ એ નોલેજ મેળવી શકે. તો આ વર્ષ પૂરતું આપણે ધોરણ 8 પૂરતું ધોરણ 8ના વિદ્યાર્થીઓ પૂરતું પ્રી વોકેશનલ એજ્યુકેશન શરૂ કરીશું. હવે જે વિદ્યાર્થી છે આ એક્ટિવિટીઝ ડિફાઇન કરવાના જેમ મેં કહ્યું એમ 20 એક્ટિવિટીનું આપણે લિસ્ટ આપેલું છે ટેન્ટેટિવ લિસ્ટ. તો એ 20 એક્ટિવિટીમાંથી કઈ એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવી તો સ્થાનિક સમુદાયો દ્વારા એ નક્કી કરવામાં આવે અથવા શાળાના આચાર્યશ્રી દ્વારા એમનું ડિસ્કશન કરી બાકીના શિક્ષકો તમામ શાળાના શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સ્થાનિક સમુદાયોને પણ ભાગીદાર બનાવી અને એક્ટિવિટી ડિફાઇન કરવા માટેની એક જોગવાઈ કરેલી છે. પરંતુ જે પ્રમાણેનો સ્કિલ ગેપ એનાલિસિસ આપણે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા થતો હોય છે તેમજ કયા પ્રકારના કૌશલ્યોની ફ્યુચરમાં જરૂરિયાત ઊભી થવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે 21st સેન્ચુરી સ્કિલ્સ વિશે આપણે ઘણા બધા માધ્યમોથી એની ચર્ચા થતી હોય છે. તો એમાં જે ટાઈપની સ્કિલ વિશેની વાત કરેલી છે એ પ્રમાણેના આપણે એક્ટિવિટીઝ વિદ્યાર્થીઓ પાસે કરાવીએ તો એ પ્રમાણેનું એક્ટિવિટીને પણ આપણે પ્રાધાન્ય આપીએ તે એક જોગવાઈ આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનની એક્ટિવિટી નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. હવે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં આપણે ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન સાથે સંકલન ઇન્ટિગ્રેશન જે અત્યારે પ્રી વોકેશનલનો અભ્યાસક્રમ જે ડિફાઇન કરેલો છે તો એની સાથે અભ્યાસક્રમ જોડેલો છે. પછી જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને વર્લ્ડમાં
એ સ્કિલની અંદર કઈ કઈ એક્સપોઝર વિદ્યાર્થીઓને મળી શકે છે. એટલે કે વિશ્વમાં વિવિધ ઉત્પાદન કાર્યો માટે મૂળભૂત કૌશલ્યોની આવશ્યકતાની જે જરૂર હોય એ આવશ્યકતા બાબતે વિદ્યાર્થીઓને એક સમજ આપવા માટેની વાત છે કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે હેન્ડ્સ ઓન સ્કિલ આપવાની વાત કરીએ છીએ કે આપણે 21st સેન્ચુરી સ્કિલની વાત કરીએ કે કોમ્યુનિકેશન સ્કિલ છે, કોલોબરેશન છે, ડિસિઝન મેકિંગ એબિલિટી છે, આ તમામ વસ્તુઓ જ્યારે વિદ્યાર્થીઓમાં આ ટાઈપના કૌશલ્યો જનરેટ કરવા હશે કે આ ટાઈપની સ્કિલ એમાં ડેવલપ કરવી હશે તો વિદ્યાર્થીઓને જેટલું આપણે વધારે રિયલ વર્લ્ડ સાથે એક્સપ્લોઝર આપવાની કોશિશ કરીશું ત્યારે જ વિદ્યાર્થીઓમાં આ ટાઈપની સ્કિલ આપણે ડેવલપ કરાવી શકીશું. તો પ્રી વોકેશનલ એજ્યુકેશન દ્વારા એના અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે આ તમામ બાબતોનો સમાવેશ કરવાનો એક પ્રયત્ન કરેલો છે. વિદ્યાર્થીના જે અનુભવને સમાવિષ્ટ, સહભાગી, આકર્ષક અને આનંદપ્રદ બનાવવા માટે જે એની ગાઈડલાઈન છે કે જે એના ડિફાઇન્ડ એક્ટિવિટીઝ છે અને કઈ રીતે એક્ટિવિટીઝ કરાવી એ બાબતે આપણે જે માહિતી આપેલી છે તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે પ્રી વોકેશનલ એક્ટિવિટી કરાવવાની છે. હવે પ્રી વોકેશનલની એક્ટિવિટી બાબતે આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે પ્રી વોકેશનલ એક્ટિવિટી જે વિદ્યાર્થીઓને છે એને પ્રેક્ટિકલ અનુભવ મળી રહે એ પ્રેક્ટિકલ અનુભવ ક્યાં ક્યાં આપણે એમને આપી શકીએ. તો જેમ બહારના એક્સપર્ટને આપણે શાળા કક્ષાએ પણ બોલાવી શકીએ અથવા વિદ્યાર્થીઓને પોસિબલ હોય તો વિદ્યાર્થીઓને તે કારીગર એટલે કે જ્યાં કામનું ક્ષેત્ર છે એ કામના ક્ષેત્રમાં પણ આપણે લઈ જઈ શકીએ અને તેને દ્વારા એક્સપોઝર આપી શકીએ. પછી ગેસ્ટ લેક્ચરના માધ્યમથી એટલે કે કોઈ વ્યવસાયકારને આપણે શાળામાં બોલાવી અને શાળામાં જ કોઈ મોડલ દ્વારા એ વ્યવસાયકાર કોઈ પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓને કરાવે તે પ્રમાણેનું આપણે આયોજન કરી શકીએ છીએ. તેમજ વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝિટના માધ્યમથી પણ આ ટાઈપનું આપણે એક્સપોઝર કરાવી શકીએ. હવે આપણે એક્ટિવિટી વાઇઝ વાત કરીએ તો એક્ટિવિટી વાઇઝ આપણે આ એક્ટિવિટી ક્યારે કરાવવી જોઈએ વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થીઓને જે શનિવારનો સમયગાળો જે આપણે જોયફુલ સેટરડે હોય છે ત્યારના સમયગાળા દરમિયાન આ કરાવી શકીએ. વેકેશનનો સમયગાળો હોય તો વેકેશનના સમયગાળા દરમિયાન આપણે પ્રી વોકેશનલ એક્ટિવિટી કરાવી શકીએ અથવા તો વિદ્યાર્થીઓને શાળાને અનુકૂળ હોય તેવા કોઈ પણ સમયગાળા દરમિયાન આ એક્ટિવિટી આપણે વિદ્યાર્થીઓ સાથે કરાવી શકીએ છીએ. આ ફ્લેક્સિબિલિટી રાખવાનું રીઝન એટલું છે કે આમાં આપણે રિયલ જે કામ કરતા એટલે વ્યવસાયકાર છે વ્યવસાયકારના સમયને પણ અનુકૂળ થાય તે પ્રમાણે આયોજન કરવાની એક્ટિવિટીઝ છે. એટલા માટે એમાં ફ્લેક્સિબિલિટી આપેલી છે કે તમે જ્યારે પણ અનુકૂળ હોય વ્યવસાયકારને અનુકૂળ હોય શાળા અને શાળાના વિદ્યાર્થીઓને અનુકૂળ આવે તે પ્રમાણે તમે આ એક્ટિવિટી કરાવી શકો છો. હવે આપણે જે શાળામાં જે પ્રવૃત્તિ કરાવવાની છે એ ટોટલ 10 દિવસમાંથી 4 થી 6 દિવસમાં આપણે એટલે કે એમાં પણ આપણે ફ્લેક્સિબિલિટી છે કે ડિપેન્ડ ઓન સ્કૂલ અને અવેલેબિલિટી ઓફ જે વોકેશનલ જે છે જે વોકેશનના જે આપણે એક્સપર્ટ અવેલેબલ છે એ પ્રમાણે ધ્યાનમાં રાખી અને શાળામાં વિદ્યાર્થીઓને આપણે પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. ઓન ફિલ્ડ એટલે કે આઉટડોર લર્નિંગ માટે વિદ્યાર્થીઓને 1 થી 3 દિવસ આપણે લઈ જઈ શકીએ છીએ કે જે ફિલ્ડ વિઝિટ આપણે વિદ્યાર્થીઓને કરાવવાની છે એ વિદ્યાર્થીઓને 1 થી 3 દિવસ એટલે કે આમાં પણ આપણે ફ્લેક્સિબિલિટી આપેલી છે કે જેથી કરીને શાળા પોતાની સ્થાનિક પરિસ્થિતિ છે એ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ આના ઉપર ડિસિઝન લઈ શકે છે. જે ગેસ્ટ લેક્ચર છે એ બહારથી આપણે જે એન્ટરપ્રિનરને ઇન્વાઇટ કરવાના છે શાળામાં કે અન્ય તજજ્ઞોને આપણે શાળામાં ઇન્વાઇટ કરવાના તો આપણે એને ઓવરઓલ 10 દિવસમાંથી 2 દિવસ એને શાળામાં આપણે ઇન્વાઇટ કરી શકીએ. પછી જેમ ઓવરઓલ આ તમામ એક્ટિવિટીઓ કમ્પ્લીટ થાય ત્યારબાદ શાળામાં આપણે એક પ્રદર્શન જેવું કે અનુભવ વહેંચણી એટલે કે જે વિદ્યાર્થીઓને એક્સપિરિયન્સ થયેલા છે જે પણ એમના એક્સપિરિયન્સના રિફ્લેક્શન્સ છે એમનું લર્નિંગ્સ છે એ લર્નિંગ્સને શેર કરે વિદ્યાર્થી એ પ્રમાણેનું પ્લેટફોર્મ આપણે વિદ્યાર્થીઓને આપવા માટેની એક વાત છે કે એના અનુભવની વહેંચણી કરાવી શકીએ આપણે વિદ્યાર્થીઓ દ્વારા અને એ વિદ્યાર્થીઓ પોતાને પ્રેઝન્ટ કરી શકે અથવા વિદ્યાર્થી પોતે જે શીખ્યો છે અથવા જે પ્રી વોકેશનલ માં જે એક્ટિવિટી એને કરેલી છે એની કોઈ પ્રસ્તુતિ કરવા માંગતો હોય તો એના માટેનું એક પ્લેટફોર્મ આપણે એક દિવસ જેમ આપણે સ્કિલ કોમ્પિટિશન કરાવતા હોઈએ છીએ કે સાયન્સ ફેર કરાવતા હોઈએ છીએ એ પ્રમાણેનું પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં આયોજન કરવાનું આપણે પ્રાવધાન કરેલું છે. હવે અહીંયા એક ટૂંકી આપણે કે ફિલ્ડ વિઝિટ માટે આપણે કયા કયા લોકેશન ઉપર વિદ્યાર્થીઓને લઈ જઈ શકીએ એના માટેની સમજ આપેલી છે કે જ્યાં પણ જે લોકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ ઐતિહાસિક પ્લેસ હોય, સાંસ્કૃતિક પ્લેસ હોય, કોઈ સ્મારકો હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ. કૃષિ ફાર્મ હોય, ડેરી હોય કે કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં આપણે વિદ્યાર્થીઓને લઈ જઈ શકીએ છીએ. પછી જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે
કે અમદાવાદમાં આઈઆઈએમ છે, ગાંધીનગરમાં આઈઆઈટીસ છે, કે અન્ય કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે આઈટીઆઈ હોય નજીકની, કે નજીકમાં કોઈ જગ્યાએ બેચલર ઇન વોકેશનલ એજ્યુકેશન ચાલતું હોય, તો તેવી સંસ્થાઓમાં આપણે વિદ્યાર્થીઓને ત્યાં મુલાકાત કરાવી શકીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને અલગ અલગ વોકેશન બાબતે અવેરનેસ ક્રિએટ થાય વિદ્યાર્થીઓમાં, કે જેથી કરી અને વિદ્યાર્થીઓ જ્યારે પણ પોતાના આગળ ફ્યુચર વિશે જ્યારે પણ એમને વધારેમાં વધારે એક્સપોઝર મળેલું હોય, તો જ્યારે એ ડિસિઝન લેતા હોય પોતાના કેરિયર બાબતે, તો એક ઇન્ફોર્મ ચોઇસ વિદ્યાર્થીઓને મળી રહે કે પોતાનું ડિસિઝન જે છે એ ડિસિઝન માટે એને અવકાશ રહે કે અલગ અલગ ક્ષેત્રોની વિદ્યાર્થીઓને જાણકારી આપણે એ આપવા માટેનો એક પ્રયત્ન કરવાનો છે. પછી જે સ્થાનિક કલાકારો છે અને એમની કામની જગ્યાએ એટલે કે નજીકમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આવેલી હોય કોઈ, કે ફિલ્ડ વિઝિટ માટે આપણે વિદ્યાર્થીઓને ત્યાં પણ લઈ જઈ શકીએ છીએ. પછી જે શાળા બહાર આપણે સમયાંતરે આપણે વિદ્યાર્થીઓને જેટલું વધારે પોસિબલ હોય એટલું એક્સપ્લોઝર આપવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે થોડીક અભ્યાસક્રમ બાબતે વાત કરી લઈએ. તો અભ્યાસક્રમમાં આપણે જે પ્રવૃત્તિ ડિફાઇન કરેલી છે એ પ્રવૃત્તિઓ એક પ્રવૃત્તિ ફિક્સ રહેશે. ધોરણ 6, 7 અને 8માં અલગ અલગ એના માટેની અપગ્રેડેડ એક્ટિવિટીઝ આપણે વિદ્યાર્થીઓને કરાવવા માટેનો એક પ્રયત્ન કરેલો છે. કેમ કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આપણી આસપાસની જૈવ વિવિધતા વિશે આપણે જાણવું છે, તો આપણે ધોરણ 6માં વિદ્યાર્થી હશે ત્યારે જે આસપાસ છોડ એટલે કે શાળાની આસપાસ અને સ્કૂલની આસપાસ જે છોડ વિકાસ પામે છે, તો એના વિશે એમાં કઈ કઈ ટાઈપના વિવિધતાઓ આવેલી છે એના વિશેની આપણે માહિતી એકત્ર કરવા માટે અને તે બાબતે વિદ્યાર્થીઓને આપણે એક પ્રેક્ટિકલ આપી શકીએ કે આપણા ગામની આસપાસ કે આપણા ગામમાં કઈ કઈ ટાઈપના છોડ થાય છે એ બાબતને વિદ્યાર્થીઓને આપણે એક્સપોઝર અપાવી શકીએ. આપણે ધોરણ 7નો વિદ્યાર્થી હોય તો રાજ્યમાં જે પરિસ્થિતિ છે એ રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કઈ કઈ પ્રકારના જૈવ વિવિધતાઓ આવેલી છે કે કઈ પ્રકારની જૈવ વિવિધતાઓ રહેલી છે એ બાબતની માહિતી તે જ પ્રમાણે ધોરણ 8નો વિદ્યાર્થી હોય તો વધારે એક્સપોઝર આપવા માટે આપણે નેશનલ લેવલે આપણે કઈ કઈ એક્ટિવિટીઝ એટલે કઈ કઈ જે વિવિધતાઓ છે એ વિવિધતાઓ વિશેની આપણે એને માહિતી એકત્ર કરવા માટે જણાવીએ. તેમજ તેને રંગીન ચાર્ટ પેપરમાં એટલે કે કયા રાજ્યમાં કઈ ટાઈપની જે જૈવ વિવિધતાઓ રહેલી છે એ બાબતે વિદ્યાર્થીઓને આપણે માહિતગાર કરવા માટે અને તેનું એક ડોક્યુમેન્ટેશન કરવા માટે આપણે વિદ્યાર્થીઓને જણાવીએ. હવે આપણે વાત કરીએ સંસાધનોની, એટલે કે પ્રી વોકેશનલ એક્ટિવિટી કરવા માટે આપણે જેમ વાત કરી કે એને ફિલ્ડ વિઝિટ કરાવવાની છે, શાળામાં કોઈ એક્સપર્ટને ઇન્વાઇટ કરવાના છે, અથવા તો વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન કે અન્ય સંસ્થાઓમાં આપણે એક્સપ્લોઝર વિઝિટ માટે લઈ જવાના છે. તો આના માટે જે ફંડની મર્યાદા છે એ શાળા દીઠ 15,000ની મર્યાદામાં આપણે ભારત સરકાર દ્વારા મંજૂર થયેલા છે. એ 15,000માંથી આપણે 12,000 જે રૂપિયા છે એ દરેક શાળાને આપણે બજેટ તરીકે ફાળવણી કરવામાં આવશે. એ 12,000 રૂપિયામાં આપણે શાળાઓમાં જે એક્ટિવિટીઝ આપણે ડિફાઇન કરીએ છીએ એ જે એક્ટિવિટી પ્રવૃત્તિઓ કરાવવાની છે એની મર્યાદામાં રહી અને એ આપણે ખર્ચ કરવાનું રહેશે. હવે જે પ્રી વોકેશનલ એજ્યુકેશન બાબતે આજે એક્ટિવિટીઝ આપણે કમ્પ્લીટ થઈ ગઈ તમામ એક્ટિવિટીઝ, ત્યારબાદ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ કરવું ખૂબ જ જરૂરી હોય છે. કોઈ પણ પ્રોજેક્ટ હોય, આપણે પ્રોજેક્ટમાં જ્યારે એસેસમેન્ટની વાત આવે ત્યારે આપણને થાય છે કે વિદ્યાર્થીઓનું કંઈક આપણે પેન પેપરના માધ્યમથી એનું એસેસમેન્ટ કરીએ, એનું પેપર કાઢશું, એનું રિઝલ્ટ બનાવીશું. પરંતુ પ્રી વોકેશનલ એજ્યુકેશન બાબતે જેમ આ એક નવો સબ્જેક્ટ છે અને આમાં મોટા ભાગે પ્રેક્ટિકલ એક્સપ્લોઝર આપવાની વાત છે જ્યારે વિદ્યાર્થીનું, તો એસેસમેન્ટ પણ એ જ રીતનું હોવું જોઈએ કે આપણે એસેસમેન્ટ વિદ્યાર્થીનું સાવ ના જ કરીએ કે આ ઓવરઓલ પ્રોજેક્ટનું આપણે લર્નિંગ્સ લેવાનો પ્રયત્ન ના કરીએ. તે પ્રમાણે આપણે એસેસમેન્ટ કરવાનું થતું નથી. પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે પણ એક્ટિવિટી કરતા હતા તો એક્ટિવિટી કરતી વખતે વિદ્યાર્થીઓએ કેવો રસ રુચિ લીધેલો છે, વિદ્યાર્થીઓએ એમાં ઇન્વોલ્વમેન્ટ કેવું હતું, એ પ્રમાણેના પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું થાય છે. આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન જે ગુણભાર એટલે કે માર્ક્સ અથવા ગ્રેડથી આપણે કરવાનું નથી. પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં જે પણ વિદ્યાર્થીઓનું આપણે મૂલ્યાંકન કરીએ ત્યાં ગુણ અને આપણે ગ્રેડ આપવાના થતા નથી. કેમ કે આ એક 10 બેગલેસ ડેઝની જ વાત છે કે વિદ્યાર્થીઓને ફન એક્ટિવિટી થાય અને સાથે સાથે લર્નિંગ ઇન્ટિગ્રેટ થાય તે પ્રમાણેનું વિદ્યાર્થીઓનું આયોજન કરવાનું છે.
કેમ કે જ્યારે ગુણ અને ગ્રેડની વાત આવે છે ત્યારે કોમ્પિટિટિવનેસ વિદ્યાર્થીઓમાં આવે છે અને પોતાની જે મૌલિક જે વિદ્યાર્થીઓમાં લર્નિંગ એબિલિટી હોય છે એ ઘણી વખત વિદ્યાર્થીઓ ગુમાવી દેતા હોય છે. તો પ્રી વોકેશનલ એજ્યુકેશન આપણે ગુણ અને ગ્રેડ વગરનું વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની કોશિશ કરવાની છે. એમાં આપણે જે એમાં નોડલ ટીચર હશે કે જે આ એક્ટિવિટી વિદ્યાર્થીઓ સાથે કરાવશે એ વિદ્યાર્થીઓ જે નોડલ ટીચર છે એ ગોપનીય મૂલ્યાંકન કરી શકે છે કે જ્યારે વિદ્યાર્થી કોઈ એક્ટિવિટીમાં જોડાયેલો હોય ત્યારે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હતું અને આપણે એ પણ કે કયા કયા પેરામીટર્સ ઉપર આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું જોઈએ એ પણ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું અને એનો રેકોર્ડ રાખવાનો રહે છે કે નોડલ ટીચર દ્વારા એનું રેકોર્ડિંગ એના જે માર્ક્સ છે એ માર્ક્સ આપવાના નથી આપવાના આપણે પણ એનું જે રિપોર્ટ કાર્ડ જેવું આ બનાવવાની એક કોશિશ કરવાની છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને એનમાં જે સુસુપ્ત અવસ્થામાં રહેલી એની જે સ્કિલ છે એ સ્કિલ બાબતે આપણે પ્રોત્સાહિત કરી શકીએ. જે પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન જે ટીચર દ્વારા કરવામાં આવે છે એ મૂલ્યાંકન કરી અને એ વિદ્યાર્થીઓમાં રહેલી જે સ્કિલ છે એ સ્કિલને કઈ રીતે આપણે વિદ્યાર્થીઓમાં ડેવલપ કરી શકીએ કે એ સ્કિલ એનામાં વધારે ઝડપથી સારી રીતે ડેવલપ થાય અને પોતાના કેરિયરમાં અથવા તો હાયર એજ્યુકેશનમાં પણ વિદ્યાર્થીને એ સ્કિલ મદદરૂપ થાય તે પ્રમાણેની આપણે આગળ પહેલ કરવાની છે. એટલે કે શાળા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હોય કે આ વર્ષના આટલા વિદ્યાર્થીઓમાંથી આટલા વિદ્યાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધામાં સ્કિલ સારી છે કે આટલા વિદ્યાર્થીઓની હેન્ડ્સ ઓન સ્કિલ એટલે કે એકેડેમિક્સમાં સારો નથી પણ હેન્ડ્સ ઓન સ્કિલ એટલે કે જ્યારે એને કોઈ પ્રેક્ટિકલ કરવાનો આવીએ છીએ તો એ ખૂબ જ રસપૂર્વક એ પ્રેક્ટિકલ કરે છે. તો એ જ ફિલ્ડમાં કે જે પ્રમાણેનું ફિલ્ડમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય તે પ્રમાણેના ફિલ્ડ વિશે વિદ્યાર્થીઓને વધારે માહિતી આપીએ અને તેમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે આપણે પ્રોત્સાહિત કરવા માટેનું પ્લાન કરવાનું છે. હવે જે આપણે વિદ્યાર્થીઓનો રિપોર્ટ કાર્ડ બનાવીશું એ રિપોર્ટ કાર્ડમાં આ જે એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટી દરમિયાન વિદ્યાર્થી કેટલા સમય દરમિયાન હાજરી રહેલ એના માટેનું એક પેરામીટર હોઈ શકે. પછી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગીદારી એટલે કે જ્યારે ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી થતી હતી કે ગ્રુપ એક્ટિવિટી થતી હતી તો ત્યારે વિદ્યાર્થી કેટલો પાર્ટિસિપેટરી રહેતો હતો કે વિદ્યાર્થી કેટલો એમાં ભાગીદારી નોંધાવતો હતો તે બાબતે આપણે રિપોર્ટ કાર્ડમાં એનું નોંધ કરી શકીએ. અન્યની ઉપયોગિતા એટલે કે હેલ્પફુલનેસ જેમ આપ સૌ જાણીએ છીએ કે જ્યારે રિયલ વર્લ્ડ ઓફ વર્કમાં આપણે એકબીજાના કોલોબરેશનથી કે એકબીજાના સહયોગથી જ આપણે કોઈ પણ એક્ટિવિટી હોય છે એ પૂર્ણ કરવાની થતી હોય છે. તો સેમ વસ્તુ જ્યારે વિદ્યાર્થીઓને પ્રી વોકેશનલ એક્ટિવિટી થતી હતી તો ત્યારે અન્યને કેટલો ઉપયોગી થવાનો પ્રયત્ન કરતો હતો એ બાબતે પણ આપણે એક પેરામીટર દ્વારા વિદ્યાર્થીઓનું રિપોર્ટ કાર્ડમાં આપણે કરી શકીએ. પછી વિદ્યાર્થીઓનું કોમ્યુનિકેશન સ્કિલ કેવું હતું એ કેટલી વખત વિદ્યાર્થી સામેથી ઇન્ટરેસ્ટેડ કોઈ પણ ક્વેશ્ચન કરતો હતો કે જ્યારે પણ એક્ટિવિટી થતી હતી એને ફિલ્ડમાં આપણે લઈ ગયા હતા તો ફિલ્ડમાં જ્યારે કોઈ પણ એક્ટિવિટીમાં સામેથી ક્વેશ્ચન પૂછતો હતો કોઈ પણ ક્વેશ્ચન આવે તો એનો રિસ્પોન્ડ કઈ રીતે કરતો હતો કે અથવા કોમ્યુનિકેટ ઓવરઓલ પ્રોજેક્ટ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે તેમજ બહારની એક્સટર્નલ ફેકલ્ટીઝ છે એમની સાથે કઈ રીતે કરતો હતો એ બાબતે વિદ્યાર્થીઓને આપણે એના રિપોર્ટ કાર્ડમાં એને માર્ક કરી શકીએ. પછી ઓવરઓલ ટીમ વર્કમાં કેટલો હતો આપણે જેમ જાણીએ છીએ કે દરેક જે પર્સનની કેપેબિલિટીઝ હોય છે કે સ્કિલ હોય છે એ અલગ અલગ ટાઈપની હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ટીમ વર્કમાં સારા હોય છે, કેટલાક વિદ્યાર્થીઓને જ્યારે પોતાનું રીતે કામ કરવાનું હોય તો ખૂબ જ સફળતાપૂર્વક કરતા હોય છે. પરંતુ જ્યારે એક ગ્રુપ એક્ટિવિટી આપણે વિદ્યાર્થીઓને આપીએ કે અલગ અલગ ટાસ્કને ભેગા કરી અને કોઈ એક મેજર ટાસ્ક આપણે કમ્પ્લીટ કરવાની વાત કરતા હોઈએ ત્યારે ટીમવર્ક એક ખૂબ જ મહત્વનું પાસું થઈ જતું હોય છે. તો પ્રી વોકેશનલની ડિફરન્ટ એક્ટિવિટી દરમિયાન વિદ્યાર્થીઓનું ટીમવર્ક એટલે વિદ્યાર્થીઓમાં ટીમવર્ક કરવાની એબિલિટી કેવી હતી એના બેઝડ ઉપર આપણે રિપોર્ટ કાર્ડમાં મેન્શન કરવાનું છે કે આ વિદ્યાર્થી ટીમવર્કમાં એની સ્કિલ કઈ રીતની હતી. પછી સમય વ્યવસ્થાપન એટલે કે જેમ કે કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ અને એ કાર્યનો એક નિશ્ચિત સમયગાળો આપવામાં આવેલો છે તો એ સમય વ્યવસ્થાપન જે નિશ્ચિત સમયગાળામાં કાર્ય પૂર્ણ કરવાનું એટલે કે કોઈ પણ એસાઇનમેન્ટ વિદ્યાર્થીને આપેલું હોય કે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય તો જે એને નિર્ધારિત સમયગાળો આપેલો છે એ નિર્ધારિત સમયગાળા પહેલાં પૂર્ણ કરે છે, સમયગાળામાં પૂર્ણ કરે છે કે એને ઓલવેઝ ડિલે કરવાની હેબિટ છે કે આ રીતની જે વિદ્યાર્થીઓમાં સ્કિલ છે કે આ રીતની જે વિદ્યાર્થીઓની એક એનું નેચરલ બિહેવિયર છે એ બિહેવિયરને ધ્યાનમાં રાખી અને રિપોર્ટ કાર્ડમાં આપણે એને માર્કિંગ કરી શકીએ છીએ કે જેથી કરી અને આપણે ઓવરઓલ પછી એક્ટિવિટી વાઇઝ એનું આપણે કન્સોલિડેટ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કઈ ટાઈપના વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓને જે કયા ગુણો એમાં રહેલા છે અને ક્યાં ઇમ્પ્રુવમેન્ટના સ્કોપ રહેલા છે એ પણ આપણે વિદ્યાર્થીઓને એને આપણે કહી શકીએ છીએ.
હવે આપણે વાત કરીએ કે પ્રી વોકેશનલ એજ્યુકેશનનું અમલીકરણ કઈ રીતે આપણે કરવાનું છે. તો પ્રી વોકેશનલ એજ્યુકેશનનું અમલીકરણ આપણે જેમ મેં વાત કરી એમ કે ધોરણ 8માં વિદ્યાર્થીઓ માટે આ વર્ષે આપણે શરૂ કરવાનું છે. જે શાળાની પસંદગી છે એ શાળાની પસંદગી રાજ્ય કચેરીએથી સ્કૂલ ઓફ એક્સિલન્સ શાળાઓ, મોડલ શાળાઓ, કેજીબીવી શાળાઓ અને જિલ્લાના કન્સલ્ટેશનમાં રહી અને શાળાઓની પસંદગી કરેલી છે. ત્યારબાદ જિલ્લા સંસાધન વ્યક્તિઓનું ઓરિએન્ટેશન કરવામાં આવશે. એના ભાગરૂપે અત્યારે આપણે બાયસેકના માધ્યમથી જે અત્યારે આપણે તમને ઇન્ફોર્મેશન આપી રહ્યા છીએ એ આ એક ઓરિએન્ટેશનનો પાર્ટ છે. ત્યારબાદ જે દરેક શાળામાં એક નોડલ ટીચર એટલે કે પ્રી વોકેશનલ એજ્યુકેશન ની જે એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝ કરાવવા માટે એક ગણિત અને વિજ્ઞાનના શિક્ષક આઈડિયલ છે. એ ગણિત અને વિજ્ઞાનના શિક્ષક છે એની આપણે પસંદગી કરવાની છે. ત્યારબાદ એમની આપણે ટ્રેનિંગ કરીશું, એ વર્ચ્યુઅલ માધ્યમથી કરીશું અથવા તો અહીંયા ફિઝિકલ માધ્યમથી ગાંધીનગર ઇન્વાઇટ કરી અને નોડલ ટીચરની આપણે પસંદગી કરવાની થાય છે. પછી ત્યારબાદ જે આપણે ફંડની વાત કરી હતી મેં 12,000 રૂપિયા જે ફંડ શાળા કક્ષાએ મળશે અને જે એક્ટિવિટી શાળા કક્ષાએ ડિફાઇન કરેલી છે એ ડિફાઇન એક્ટિવિટી માટે આપણે રો મટીરિયલ જે પ્રોક્યોર કરવાનું થશે, રો મટીરિયલ જે પરચેસ કરવાનું થશે એ રો મટીરિયલ પરચેસ કરવાની કામગીરી આપણે કરવાની થશે. અને જે નોડલ ટીચર છે, જે શાળાનો નોડલ ટીચર છે એમાં જે જો પોસિબલ હશે તો નજીકની વોકેશનલ જે શાળાઓ છે એ વોકેશનલ શાળાઓના વોકેશનલ ટ્રેનર પણ એ શાળાઓમાં જે આ 491 શાળા પસંદગી થયેલ છે એ શાળાઓમાં જઈ અને જ્યારે એક્ટિવિટી થતી હશે ત્યારે વોકેશનલ ટ્રેનર દ્વારા પણ એમાં જોડાઈ અને ભાગીદારી કરવામાં આવશે એ એક્ટિવિટી કરાવવા માટે. હવે આપણે જેમ હિતેન્દ્ર જોશી સાહેબે પણ જિલ્લાની જે જવાબદારીઓ છે એ બાબતે આપણને માહિતગાર આપેલ. હવે આપણે જિલ્લાની મુખ્ય જવાબદારીઓની વાત કરીએ તો મુખ્ય જવાબદારીઓમાં સૌ પ્રથમ તો નોડલ શિક્ષકની પસંદગી કરવાની છે. એટલે કે જે શાળા પસંદ થયેલ છે 491 શાળા, એ 491 શાળામાંથી જે શાળાના શિક્ષક છે, ગણિત અને વિજ્ઞાનના શિક્ષક છે, એ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની નોડલ શિક્ષક પ્રી વોકેશનલ એજ્યુકેશન માટે નોડલ શિક્ષકની પસંદગી કરવાની છે. ત્યારબાદ જે નોડલ શિક્ષકને જે બેસિક તાલીમ એટલે કે જે મોડ્યુલ તૈયાર કરેલા છે એ મોડ્યુલ ઓલમોસ્ટ સેલ્ફ લર્નિંગ કાઇન્ડ ઓફ છે કે એક વખત શાળાનો શિક્ષક એ મોડ્યુલ જોશે કે એમાં તમામ એક્ટિવિટીઓ ડિફાઇન કરેલી છે. એક્ટિવિટીમાં કઈ ટાઈપના રો મટીરિયલ જરૂર પડશે એની ડિફાઇનેશન આપેલી છે. એ એક્ટિવિટી કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે કરાવી, કેમ કે ઘણી બધી એક્ટિવિટી એવી હશે જેને પ્રેઝન્ટેશનના માધ્યમથી કરાવવાની છે, એના માટે ગ્રુપ એક્ટિવિટી કરાવવાની છે. એ તમામ એક્ટિવિટીની પણ ડેફિનેશન આપેલી છે. એ એક્ટિવિટી પૂર્ણ થયા બાદ એક રિફ્લેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે આ એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓને શું શીખવા મળ્યું, કે વિદ્યાર્થીઓને આ એક્ટિવિટી દ્વારા કયા કયા લેસન્સ એટલે કે ગણિતના કયા ચેપ્ટર વિશે માહિતી મળી અથવા ગણિતના કયા કન્સેપ્ટ વિશે માહિતી મળી, વિજ્ઞાનના કયા કન્સેપ્ટ વિશે માહિતી મળી અથવા અન્ય સબ્જેક્ટ સાથે કઈ રીતે આપણે જોડી શકીએ. તો આ એક્ટિવિટી વિદ્યાર્થીઓને જે કરાવવાની છે એના માટે જે નોડલ શિક્ષકની બેસિક ટ્રેનિંગ જે આપણની વાત છે એની રિસ્પોન્સિબિલિટી આપણે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ છે. પછી જે શાળાને ફંડ જે ફાળવણી કરવાની છે એ ફંડની ફાળવણી માટેની, પછી શાળામાં જે રો મટીરિયલ પ્રોક્યોર કરવાનું છે તો એમાં રો મટીરિયલ ડિસ્ટ્રિક્ટ લેવલથી એમને કઈ કઈ ટાઈપના રો મટીરિયલમાં આપણે એમને સહયોગ આપવાનો છે, સપોર્ટ કરવાની છે. પછી જે ગેસ્ટ લેક્ચર અને ફિલ્ડ વિઝિટ કરાવવાની છે આપણે, તો એક્સપર્ટ ગેસ્ટ લેક્ચરની શોધમાં પણ જિલ્લા જે ઓફિસ દ્વારા અને બ્લોક અને ક્લસ્ટર ઓફિસરશ્રી દ્વારા એમને મદદરૂપ થાય તે પ્રમાણે એમની જવાબદારી રહે છે. પછી ફિલ્ડ વિઝિટમાં એમની જે ફિલ્ડ વિઝિટમાં મદદરૂપ થાય એ પ્રમાણેનું આયોજન કરવાનું છે. પછી પ્રદર્શન અને અન્ય ભાગમાં જે પ્રવૃત્તિઓ કરવાની છે પ્રી વોકેશનલ અંતર્ગત, એમાં પણ જિલ્લા દ્વારા કોઓપરેશન થાય અને કોઓર્ડિનેશનમાં હેલ્પ થાય શાળા કક્ષાની, તે પ્રમાણે આયોજન કરવાનું છે. હવે આપણે જે શાળા કક્ષાની જે જવાબદારી છે એમાંથી જે તમામ શિક્ષકો છે, ફક્ત નોડલ ટીચર નહીં, શાળાના આચાર્યશ્રી નહીં, પણ બાકીના પણ તમામ શિક્ષકો આમાં સક્રિય સહભાગિતા દાખવે તે પ્રમાણેનું આયોજન કરવાનું છે કે જેથી કરી અને આ એક કન્સેપ્ટ આપણે પ્રી વોકેશનલ છે એ પ્રી વોકેશનલને બાકીના સબ્જેક્ટ સાથે પણ આપણે કઈ રીતે જોડી અને વિદ્યાર્થીઓમાં જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી વધારેમાં વધારે આપણે હેન્ડ્સ ઓન સ્કિલ દ્વારા, હેન્ડ્સ ઓન લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને સબ્જેક્ટ ભણાવી શકીએ તે પ્રમાણેનું આયોજન કરવા માટેનો જે એક ઉદ્દેશ્ય સાથે આપણે પ્રી વોકેશનલ શરૂ કરવા રહીએ છીએ એને આપણે સારી રીતે પરિપૂર્ણ કરી શકીએ. પછી જે નોડલ શિક્ષકની પસંદગી છે એ કરવાની થાય છે. પછી જે બાકીની એક્ટિવિટીઝ જે છે શાળા કક્ષાએ, એ શાળા કક્ષાએ
શાળાના આચાર્યશ્રીઓ અને અન્ય શિક્ષકોની સહભાગિતા દ્વારા પૂર્ણ કરવાની થાય છે. હવે આપણે વાર્ષિક આયોજન વિશેની આપણે વાત કરીએ તો શાળામાં આપણે જેમ વાત કરી કે કેટલાક દિવસ શાળામાં વિદ્યાર્થીઓને એક્ટિવિટી કરાવવાની છે, કેટલાક દિવસ વિદ્યાર્થીઓને વ્યવસાયિક કારના લોકેશન ઉપર લઈ જઈ અને એક્ટિવિટીઝ કરાવવાની છે. એટલે કે કેટલીક શાળાઓમાં ઇન્ડોર એક્ટિવિટીઝ છે, કેટલીક આઉટડોર એક્ટિવિટી આપણે વિદ્યાર્થીઓ પ્લાન કરી રહ્યા છે. તો જે શાળાનું શૈક્ષણિક કેલેન્ડર હોય એમાં તમામ એક્ટિવિટીઓ કઈ રીતે ફિટ થશે એના માટેનું એક વાર્ષિક આયોજન કરવાનું હોય છે કે જનરલી આપણે 2 સત્રમાં હોય છે. તો પહેલા સત્રમાં 5 દિવસ માટે આ એક્ટિવિટી આપણે પ્લાન કરી શકીએ અને સેકન્ડ સત્રમાં અન્ય 5 દિવસ. પરંતુ આ વર્ષે આપણે જ્યારે દિવાળી પછી એટલે કે બીજા સત્રમાં જ આપણે એક્ટિવિટી શરૂ કરવા જઈ રહ્યા છીએ તો 10 જે દિવસ છે આપણે સેકન્ડ સત્રમાં એનું પ્લાનિંગ કરવું પડશે. તો એને આપણે વાર્ષિક કેલેન્ડર જે છે આપણે એ વાર્ષિક કેલેન્ડરમાં કઈ રીતે સમાવી લઈશું એ પ્રમાણેનું આપણે પ્રી વર્ક આપણે કહીએ એ પ્રી વર્ક અહીંયા કરવું પડશે. અને એ જે તમામ શિક્ષકો આ બાબતે કેલેન્ડરિંગ કરાવવામાં આપણને એ શાળા કક્ષાએ મદદરૂપ થાય એ પ્રમાણેનું ધ્યાનમાં રાખી અને તમામ એક્ટિવિટી આયોજન કરવાની છે. જેમ ટી.એસ. જોશી સાહેબે પણ કહ્યું હતું કે જ્યારે પણ આપણે કોઈ પણ એક્ટિવિટી પ્રી વોકેશનલની કરાવતા હોઈએ તો એના પહેલાંના પૂર્વ પ્રવૃત્તિ એટલે કે પૂર્વ ભાગરૂપે ઘણા બધા કામગીરી હોય છે કે જેમ કે આપણે એક ફિલ્ડ વિઝિટ માટે કે શાળાના વિદ્યાર્થીઓના એક ગ્રુપને આપણે લઈ જવાનું છે. તો ત્યાં જઈ અને એ વોકેશનમાં કઈ વસ્તુની ચર્ચા કરશે કે કયા વિષય સાથે જે સંકળાયેલ છે એ જે પ્રેક્ટિકલ અથવા એ જે પણ કામગીરી કરે છે તો એમાં કયા કન્સેપ્ટ વિદ્યાર્થીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરશે. તો આપણે પૂર્વ પ્રવૃત્તિ તરીકે ત્યાં એ જે એક્સપર્ટ છે એ એક્સપર્ટને મળવું, એ એક્સપર્ટ સાથે ચર્ચા કરવી, તેમજ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ હોય કે અન્ય જે ચર્ચાઓ છે કે જે પ્રેક્ટિકલ જે દિવસે કરાવવાનો છે અથવા એકચ્યુઅલ પ્રવૃત્તિ જે દિવસે કરવાનો છે એ પ્રવૃત્તિના દિવસ પહેલાં આપણે જે એક્ટિવિટીઝ કરવાની છે કે જે કેલેન્ડરમાં આપણે વાર્ષિક કેલેન્ડરમાં પ્રી વોકેશનલ કયા દિવસે કરવામાં આવશે અથવા વિદ્યાર્થીઓને પહેલેથી આપણે જાણ કરીએ, વિદ્યાર્થીઓને પહેલેથી તૈયારી કરીએ કે આજે આ ટાઈપના ફિલ્ડ વિઝિટમાં આપણે જવાનું છે. તો એમના તરફથી પણ વિદ્યાર્થીઓને ક્યુરિયોસિટી ક્રિએટ થાય અને વિદ્યાર્થીને ત્યાં ઘણી બધી એક્ટિવિટીઝ કઈ ટાઈપની કરાવવાની છે એનું પહેલેથી આપણે માર્ગદર્શન આપીએ. તે પ્રમાણેની જે એક્ટિવિટીઝ છે આપણે એ પૂર્વ તૈયારી રૂપે કરવાની છે. એક વખત જ્યારે આપણે એક્ટિવિટીઝ ત્યાં આપણે વિઝિટ હોય કે શાળામાં કોઈ ગેસ્ટ લેક્ચરને ઇન્વાઇટ કરેલા હોય તો એ એક્ટિવિટી પૂર્ણ થયા બાદ એનો એક આપણે જે વિદ્યાર્થીઓ જ એક રિપોર્ટ બનાવે અથવા વિદ્યાર્થીઓને જ એમાંથી જેમ રિફ્લેક્શનની આપણે વાત કરીએ છીએ કે એક્ટિવિટીઝ પૂર્ણ થયા બાદ એ એક્ટિવિટી વિશે આપણે એમાંથી શું શીખવા મળ્યું કે એમાંથી શું લર્નિંગ્સ રહ્યા આપણે એ બાબતે જનરલી આપણે વધારે ચર્ચા નથી કરતા હોતા. પરંતુ પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં આપણે એના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે કે એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એના લર્નિંગ્સ, એના રિફ્લેક્શન્સ જે છે વિદ્યાર્થીઓના એ વિદ્યાર્થીઓ ફક્ત શેર કરે અથવા તમામ ગ્રુપની સાથે અથવા કોઈ નાનું એનું ડોક્યુમેન્ટેશન કરે કે અહીંયા વિઝિટ કરવાથી મને આ વસ્તુ ત્યાં જોવા મળી, જાણવા મળી, જે પણ હોય કે જ્યાં સુધી વિદ્યાર્થી પોતાનું એ જે એક્સપિરિયન્સ છે એ અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરશે તો એમાંથી ઘણી બધી એને નવી વસ્તુઓ અથવા તો ઘણી બધી એક્ટિવિટીઝ જે પણ એમને કરાવી છે આપણે એ જાણવા મળશે. તો જે પોસ્ટ પ્રવૃત્તિ છે એ પણ ખૂબ જ એક મહત્ત્વની છે. પછી જ્યારે આપણે આ વિદ્યાર્થીઓને આપણે પ્રી વોકેશનલની વાત કરીએ છીએ તો પ્રી વોકેશનલ એટલે આપણે રેગ્યુલર વિદ્યાર્થીઓ માટેની એક્ટિવિટીઝ છે કે એમાં આપણે દિવ્યાંગ બાળકોને ખાસ આપણે ભૂલી ના જઈએ અને જે પણ એક્ટિવિટી આપણે ડિફાઇન કરીએ એ જે એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીને આપણે દિવ્યાંગ બાળકો પણ કઈ રીતે સારી રીતે એને પરફોર્મ કરી શકશે તો એ પણ આયોજન જ્યારે આપણે કરતા હોઈએ તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આયોજન કરવાનું પ્રયત્ન કરવાનો છે. તો જેમ આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન બાબતે ઓવરઓલ જે આપણે વાર્ષમાં કઈ રીતે એનું આયોજન કરવાનું છે, કયા દિવસોમાં આપણે આયોજન કરી શકીએ, એમાં ફંડની જોગવાઈ કઈ કઈ રીતની છે, કયા ટીચર દ્વારા અથવા તો કયા નોડલ ટીચર દ્વારા એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, એમાં કઈ કઈ ટાઈપની ટ્રેનિંગો આપવામાં આવશે અને જે ઓવરઓલ જે મોડ્યુલ જે આપણે ડિઝાઇન કરેલા છે કે ઓવરઓલ વિષય વાઇઝ જે આપણે ડિફાઇન કરેલા છે એ વિષય વાઇઝ ડિફાઇન કરેલા મોડ્યુલ વિશે આપણે પ્રી વોકેશનલની કે માહિતી મેળવી. હવે હું અહીંયા મારી વાણીને વિરામ આપીશ અને આગળ
પ્રોગ્રામમાં વધારવા માટે હું વર્ષાબેનને વિનંતી કરીશ કે વર્ષાબેન આપણને આગળની માહિતી આપશે. વર્ષાબેન. મિત્રો, વર્ષાબેનનું હું ઇન્ટ્રોડક્શન આપું. વર્ષાબેન આસિસ્ટન્ટ ઓઆઈસી છે AR&VE બ્રાન્ચના. છેલ્લા 1998થી તે અહીંયા કાર્યરત છે. હાજી. અને આઉટ ઓફ સ્કૂલ વિશે તે આપણને માહિતી શેર કરશે. તો વર્ષાબેન, પ્લીઝ. નમસ્કાર. થેન્ક યુ ચેતનભાઈ. આજે આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન વિશે ખૂબ સારી માહિતી મેળવી છે. એ જ રીતે આમ જોઈએ તો શાળા બહારનું બાળક પણ એક આ પ્રોજેક્ટનો ખૂબ એક મહત્ત્વનો પાર્ટ છે ને હાર્દ છે. આ સમગ્ર શિક્ષા પ્રોજેક્ટનું આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન છે એક હાર્દ છે. જે શાળા બહારનું બાળક છે, આપણે 6 થી 19 વર્ષના જે શાળા બહારના બાળકો છે એ બાળકો એમનું 1 થી 12 ધોરણનું શિક્ષણ પૂર્ણ કરે એ આપણા પ્રોજેક્ટનો હેતુ છે. એમાં જે બાળક છે એ ડ્રોપઆઉટ પણ હોઈ શકે છે અથવા તો કદીએ શાળાએ ન ગયેલું પણ હોઈ શકે છે. એમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. તો આ જે બાળકો છે એનું ઓળખ થાય, એમનું નામાંકન થાય અને મુખ્ય ધારામાં એમનું સમાવેશન થાય એ આપણો હેતુ છે. શાળા બહારના બાળકો ડ્રોપઆઉટ કોઈ પણ રીતે થઈ શકતા હોય છે. તો એવા બાળકોની ઓળખ થાય એ જરૂરી છે. સર્વે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણો જે આ શાળા બહારના બાળકોનો સર્વે જે હવે આપણે હાથ ધરવા જઈ રહ્યા છે એ જાન્યુઆરી 1, 2023થી 21 જાન્યુઆરી 2023 સુધી હાથ ધરવામાં આવનાર છે. આપ સૌ જાણો છો કે હમણાં જ આપણે જૂન માસમાં શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરેલો હતો. આ સર્વે છે એ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે આપણે સર્વે કર્યો હતો. અત્યારે પણ આપણે આ જે સર્વે હાથ ધરવા જઈ રહ્યા છીએ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે સર્વે કરવાનો છે. આ જે શાળા બહારના બાળકોનો સર્વે છે એને આપણે એક ઝુંબેશ તરીકે લેવાનો છે. એનો સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર પ્રસાર કરવાનો છે. વર્તમાનપત્રમાં એની જાહેરાત આપો. ઘણા બધા જિલ્લાઓએ પણ એને વર્તમાનપત્રમાં જાહેરાત આપી છે, જેમ કે આણંદ જિલ્લાએ આપી છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, મહીસાગર છે, ભરૂચ, સુરત, આ બધા જિલ્લાઓએ વર્તમાનપત્રોમાં જાહેરાત આપી છે. શાળા બહારના બાળકોની સર્વેની ખૂબ સારો પ્રયાસ કર્યો છે. એમની કામગીરીને આપણે અહીંયા બિરદાવીએ છીએ. બીજા જે જિલ્લાઓ છે જેમને પણ હજી આ જાહેરાતનો પ્રચાર પ્રસાર કરવો છે એ આ જિલ્લાઓની પ્રેરણા લઈને એ લોકો પણ સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરે, વર્તમાનપત્રોમાં એની જાહેરાત આપે અને એક ઝુંબેશ તરીકે લઈને શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરે. જેમ આપણે વાત કરીએ છીએ કે જૂન 2022માં જે આપણે સર્વે હાથ ધર્યો હતો એ જ રીતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જે માનવ વસ્તી ધરાવતા વિસ્તારો છે એ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી એનું મેપિંગ કરી ત્યાં એક સર્વે ટીમની ગઠન કરવાનું છે. અને શાળા બહારના બાળકોનો જે સર્વે છે એમાં મુખ્ય કેન્દ્ર તરીકે પ્રાથમિક શાળા રહેશે અને એના ટીમ લીડર તરીકે શાળાના મુખ્ય શિક્ષક અને આચાર્યશ્રી રહેશે. અને આ સર્વેમાં જે આપણો તમામ પ્રોજેક્ટ સ્ટાફ છે તમામે જોડાવાનું રહેશે. સર્વેમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમનો પણ આપણે સહયોગ લેવાનો છે. સર્વે ફોર્મની વિગતની વાત કરીએ તો એમાં જે સર્વે ટીમનું આચાર્યશ્રી ગઠન કરે પછી સર્વેયર દ્વારા જે સર્વે કરવામાં આવશે, સર્વે કરીને એનું જે ફોર્મ છે ફોર્મ ભરવાનું છે. ફોર્મ વિશે વિગતવાર આપને નવી પછીથી જે વિષય થશે એમાં આપને ખૂબ સારી રીતે એમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અત્યારે ટૂંકમાં એની વાત કરીએ છીએ. તો વધુ વિગત માટે શાળા બહારના બાળકોની સર્વેની પછીથી આપણે માહિતી આપીશું. અહીંયા હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે જોયું કે શ્રી TS જોશી સાહેબે જે પૂર્વ નિયામક GCRT માં સેવા આપેલી છે એમને નિયામક શ્રી તરીકે. શ્રી હિતેન્દ્ર જોશી સાહેબે પણ આમાં ખૂબ સારી વાત કરી, મિશાલભાઈએ સારી વાત કરી. જેમ TS જોશી સાહેબે કીધું કે ઓરિએન્ટેશન, અવેરનેસ, એક્સપ્લોરેશન પ્રી વોકેશનલમાં ખૂબ જ જરૂરી છે. એટલે કે કોઈ પણ બાળકની જે અંદર રહેતી સુસુપ્ત અવસ્થાની રહેતી જે એની સ્કિલ્સ, એની એબિલિટી છે એ બહાર લાવવા માટેની આ પ્રવૃત્તિ છે. એમણે એ પણ વાત કરી કે આ એક એક્સપિરિયન્સ બેઝ લર્નિંગ છે. એટલે કે એક્સપિરિયન્સ બેઝ લર્નિંગ કેવું છે, કરતાં કરતાં જ આવે. એ હંમેશા કરતા જઈએ, શીખતા જઈએ અને એમાંથી કંઈક આપણે આગળ વધતા જઈએ. એને એક્સપિરિયન્સ બેઝ લર્નિંગ કહેવાય. આમાં બહુ મોટી વસ્તુ એ છે
કે શિક્ષકની જગ્યા ક્યારે કોઈ લઈ શકતું નથી. એટલે કે શિક્ષકની કોઈ પણ ટેકનોલોજી હોય, કોઈ પણ હોય, તો તે શીખવા માટે પણ આપણે શિક્ષકની જરૂર પડે. એટલે સંપૂર્ણ રીતે આપણે શિક્ષકની એક જવાબદારી છે કે આપણે મિત્રો એ આપણી જવાબદારી છે કે આપણે આને એક ગંભીરતાથી લઈએ અને એમાં બાળકોમાં રહેલી જે એમની કેપેસિટી છે, એમની સબકોન્શિયસ એબિલિટી છે, તેને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ. જેમ મિસાલભાઈએ વાત કરી કે ગોપનીય રીતે આપણે એમનું આંકલન કરવાનું. એનો મતલબ કે આપણે એમને કહેતા નથી કે અહીંયા ગુડ કે ગ્રેડ આપણે એમને ગ્રેડ કે માર્ક્સ આપતા નથી, છતાં પણ આપણે એમનું આકલન કરીએ છીએ. કેમ? કારણ કે આ ફ્યુચરના વોકેશનલ જે એજ્યુકેશનના જે આપણા 9, 10, 11, 12 છે, જેની અંદર વોકેશનલ એજ્યુકેશનના આગળના 2 વર્ષમાં જે ટ્રેડ આપણે શીખવાડવાના છે અથવા તો એ સેક્ટર જે ઓલરેડી છે 934 શાળાઓમાં, તો એના મોબિલાઇઝેશનમાં આ જ બાળકો હશે કે જેમાંથી આ એબિલિટી બહાર આવેલી હશે અને એમને એ જે તે સેક્ટરમાં જવાની અને સ્કિલ મેળવવાની એક એબિલિટી બહાર શું કહેવાય કે એક ઓપન સ્કાય મળશે એમને અને એમના માટે ઘણું ઇઝી થઈ જશે. આપણને જોશી સાહેબે પણ વાત કરી ઘણી બધી જે વહીવટી જે રચના છે તેના વિશે આપણને માહિતી આપી. એમણે ખાસ કરીને દરેકે દરેક તબક્કા ઉપર કઈ રીતનું ખર્ચ રહેશે, કઈ રીતનું આપણે એમની લેટર્સ થશે, કઈ રીતના ડોક્યુમેન્ટેશન થશે, તેના વિશે પણ આપણને પૂરી માહિતી આપી. મિત્રો, પ્રી વોકેશનલ એજ્યુકેશન એક એવું એજ્યુકેશન છે કે જેમાં બાળકને ખબર નથી અને આપણે એને શીખવાડીએ છીએ કે આગળ એના જીવનમાં શું આવવાનું છે. કારણ કે આપણી આજુબાજુમાં ઘણી બધી વખત આપણે જોતા રહેલા છીએ કે દરેકે દરેક વસ્તુની અંદર એક રોજગારીની તક છુપાયેલી છે, ઉદ્યોગની તક છુપાયેલી છે કે જેની અંદર આપણે એ ઉદ્યોગ જો બાળપણથી શીખીએ. ગુજરાતીમાં બિઝનેસમેન હંમેશા વસેલો છે, એટલે એ બિઝનેસમેનને પહેલેથી આપણે કઈ બાજુ મેળવવું, નોકરી કઈ રીતે મેળવવી, આપણે પોતે ઉદ્યોગ કઈ રીતે કરવો, કઈ રીતે વ્યવસાય કરવો, કઈ રીતે બીજાને રોજગારી આપવી, જો એ આપણને બાળપણમાં જ મળ્યું હોત, આપણે હંમેશા વિચાર કરીએ છીએ, તો પ્રી વોકેશનલની પ્રવૃત્તિ અથવા જે રચના છે એ એના માટે જ કરવામાં આવી છે. આપણા પ્રધાનમંત્રીએ પણ વાત કરી કે વોકેશનલ એજ્યુકેશન ખૂબ જ મહત્વનું છે. જેમ ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબે વાત કરી, ફિનલેન્ડ વિશે વાત કરી કે ફિનલેન્ડ તે ગયા હતા ને તેમને ત્યાં ફિનલેન્ડનું એજ્યુકેશન જે વર્લ્ડમાં અમુક ટોપ લેવલનું ગણવામાં આવે છે. એ જ રીતે હું એક એક્ઝામ્પલ આપીશ કે ઓસ્ટ્રેલિયાની અંદર પણ એ જ રીતનું છે કે દરેકે દરેક જગ્યાએ જે તે જગ્યાએ જ્યાં સારી સ્કૂલ છે તે એરિયાના જે રહેવાના ભાવ અથવા તો જે રહેણીકહેણી છે તે ઘણી મોટી છે અને સારી હોય છે. તે એ પ્રમાણે એનું આંકલન થતું હોય છે કે જ્યાંની સ્કૂલો સારી છે, જ્યાંનું શિક્ષણ સારું છે, જ્યાંનું વોકેશનલ પ્રી વોકેશનલ સારું છે, ત્યાં પ્રી વોકેશનલ અને વોકેશનલની આટલી કિંમત છે. તો આપણે તો મોખરે છીએ અને એ આપણી ખાસ ફરજ બને છે મિત્રો કે આપણે વર્લ્ડ ઓફ વર્કમાં વિદ્યાર્થીઓનું એક સમજ કેળવીએ કે વર્લ્ડ ઓફ વર્ક સાથે એમને કઈ રીતે રિલેટ કરીએ, કઈ રીતે એમને વ્યવસાય તરફ લઈ જઈએ, ન ખબર પડતા એમને કઈ રીતે શીખવી શકીએ, એમનું ઇવેલ્યુએશન કરીએ ગોપનીય રીતે, એમની જે સ્કિલ્સ રિક્વાયરમેન્ટ છે કે શિક્ષકને હંમેશા ખબર છે કે ભવિષ્યમાં શું થઈ શકે છે. એક ભવિષ્ય વક્તા તરીકે એક શિક્ષકની બહુ મોટી ભૂમિકા રહેલી છે. એટલે કે આજુબાજુમાં કયા સેક્ટર ઉભરીને આવવાના છે, ગામમાં કઈ રીતના બિઝનેસ નીકળીને આવવાના છે, તો એ સમયે કઈ સ્કિલ્સની જરૂર હશે એનું પણ શિક્ષક આકલન કરી શકે અને વિદ્યાર્થીઓને એ ગામ પૂરતી, એ ગામમાં અથવા આજુબાજુ ચાલતી જે કંઈ બી એક્ટિવિટીઝ છે, જે પ્રવૃત્તિઓ છે, તેમાં ભણવા માટેના પ્રયત્નો કરે. જેથી કરીને બાળક જ્યારે 6, 7, 8માંથી આગળ વધે, 9, 10, 11, 12માં વોકેશનલ એજ્યુકેશન મેળવે તો એ પોતાના પગભર થઈ શકે અને આત્મનિર્ભર ભારતની જે આપણી એક વિચારધારા છે આપણા પ્રધાનમંત્રીની અને આપણા સૌની, તો એ આપણે બહુ જ ઇઝીલી આગળ લઈ જઈ શકીએ, કેળવી શકીએ. તો મિત્રો, આપણે સ્કિલ્સની સાથે સાથે વેલ્યુની પણ વાત કરી મિસાલભાઈએ. એ સ્કિલ્સની સાથેના વેલ્યુ એટલે કે દરેકે દરેક કામનું એક બહુ કિંમત છે. આજે કોઈ માટી કામ કરી રહ્યું છે, આજે કોઈ સુથાર કામ કરી રહ્યું છે, તો તે કોઈ નાનું કામ નથી. તો જે જ વસ્તુ આપણે બાળકને એ સમયથી પીરસવાનો પ્રયત્ન કરીએ જ્યારથી એને કામની કિંમત પણ રહે કે આ કામ નાનું નથી, આ કામ મુખ્ય કામ છે, આ કામની બહુ સારી કિંમત છે. તો આપણી આજુબાજુ દરેકે દરેક વસ્તુ આપણે જે વાપરીએ છીએ, જે જોઈએ છીએ, ટચ ફીલ ટેસ્ટ કરીએ છીએ, એ દરેકે દરેક વસ્તુમાં ઉદ્યોગ છે, એ દરેકે દરેક વસ્તુમાં વ્યવસાય છે, એ દરેકે દરેક વસ્તુને આપણે એ બાળકને પીરસી શકીએ અને આ રીતે આપણે પ્રી વોકેશનલને બહુ સારી રીતે આગળ લઈ જઈ શકીએ. મિત્રો, હું આટલું કહીને મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ. થેન્ક યુ ચેતનભાઈ. હવે આપણે પ્રી વોકેશનલ બાબતે આપ સૌને
જે આજે માહિતી આપવાનો એક અમે પ્રયાસ કરેલો છે. હવે આપના અન્ય કોઈ પણ પ્રશ્ન હોય કે અન્ય કોઈ પણ આપણને ગાઈડલાઈન બાબતે કે કોઈ પણ જે કઈ રીતે પ્રી વોકેશનલને આપની શાળામાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ આપના જે ડીઓ ઓફિસ છે એ ડીઓ ઓફિસમાં જાણ કરી શકો છો. અને ત્યારબાદ અમે એક ઈમેલ એડ્રેસ અને એક ફોન નંબર આપને આપીશું કે જે પ્રી વોકેશનલ માટે કોઈ પણ હેલ્પલાઇન તરીકે કામ કરશે. તો અમારો જ્યારે પણ આપને એક લેટર મળશે ઇનિશિયલ સ્કૂલ એપ્રુવલનો, એની સાથે એક ઈમેલ એડ્રેસ અને ફોન નંબર આપીશું. તો પ્રી વોકેશનલ બાબતે જ્યારે પણ કોઈ પણને આપને કોઈ પ્રશ્ન હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો આપ એ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. કેમ કે પ્રી વોકેશનલ છે એ આ વખતે આપણે પાયલોટ ફેઝમાં કરી રહ્યા છીએ. એટલે કે જે પણ આપણા લર્નિંગ્સ હશે એ લર્નિંગ્સને ઇન્કોર્પોરેટ કરી અને નેક્સ્ટ એકેડેમિક યરથી આપણે એને વધારે સારી રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો હું આશા રાખું છું કે આપ સૌને આજે પ્રી વોકેશનલ બાબતે જે ઇન્ફોર્મેશન અમે આપેલી છે એ ઇન્ફોર્મેશન પ્રી વોકેશનલ ઇમ્પ્લિમેન્ટ કરવામાં મદદરૂપ થશે. એ જ આશા સાથે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ જોડાયા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.